જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. મિત્રો, આપણે જીસેટની અંદર પેપર 1માં યુનિટ 5 જોતા હતા. યુનિટ 5 રિઝનિંગ અને મેથેમેટિક્સનું આજે 8મું લેક્ચર અને લગભગ આ છેલ્લું લેક્ચર હશે. બરાબર, આની અંદર આપણે બધું કમ્પ્લીટ કરી જ નાખવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર, 8મું લેક્ચર જોતા છે, પણ એ 8મા લેક્ચર જોવા પહેલાં તમને જો આ 10 યુનિટનું મટીરિયલ જોઈતું હોય પેપર 1નું, તો ફક્ત અને ફક્ત 999 રૂપિયાની અંદર તમને મળી જશે. નંબર તમને અહીંયા દેખાતો હશે 9081614937. એ નંબર પર તમારે મેસેજ કરવાનું. હું તમને QR મોકલા, QR પર પેમેન્ટ કરજો, સ્ક્રીનશોટ મોકલજો, તમને બધી PDF મળી જશે. 1 થી 10 યુનિટની મેં બધી જાતે જ બનાવેલી છે. અને એ 10 યુનિટના મટીરિયલની સાથે સાથે તમને 2018થી લઈને 2025 સુધીના બધા પેપર અને એના નીચેની આન્સર કી બધું એક સાથે મર્જ કરીને PDF બનાવેલ છે, તે તમને મળી જશે. અને જો કોઈને એવું હોય કે 10 યુનિટ નથી જોઈતું, કોઈ અમુક જ યુનિટના તકલીફ પડતી હોય, તો ફક્ત અને ફક્ત 1 યુનિટ જો તમને જોઈતું હોય તો 149 રૂપીસની અંદર તમને 1 યુનિટ મળી જશે. બરાબર, ચાલો આપણે ટાઈમ નથી બગાડવાનો, સ્ટાર્ટ કરીએ. અને આ ટોપિક એમ પહેરી છે, તમે જોઈ છે વિડીયોમાં, વાળ બધા આંખમાં આવતા રહીને મને ગમતા નથી. અને વ્હાઇટ કલર મારો ફેવરેટ છે, એટલે વ્હાઇટ કલરની લીધી છે. આ વ્હાઇટ કલરના લીધે તમને એડિટિંગનો કલર કોન્ટ્રાસ્ટની ખબર હોય ને, તો જો બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે, આ વ્હાઇટ છે, એના લીધે મારું ફેસ ડલ દેખાય, પણ કોમ્પ્રોમાઇઝ કરી લેશું. કેમ કે વ્હાઇટ મારો ફેવરેટ કલર. ચાલો, આપણે 2022 સુધી પતાવેલું છે, 2021થી બાકી છે. 2021, 19 ને 18 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ટોટલ 27 ક્વેશ્ચન આજે સોલ્વ કરવાના છે આપણે. બરાબર, અહીંયા હેડિંગ આપી દેમ 2021. ચાલો, 2021 ની અંદર આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ, નંબર 3. બરાબર, ચાલો 2021 નંબર 3 ની અંદર જો નીચે આપેલી લેટર નંબર શ્રેણીમાં ખોટી મુદ્દત શોધો. બરાબર, ખોટો નંબર શોધવાનો છે ને મને જે નહીં ગમે તે આ જ છે. G47, J10R, M20P, P43N અને S90L. બરાબર, ખોટો નંબર મને નહીં ગમે, પણ જોઈ લે. ચાલો, પહેલા ABCD લખી નાખીએ. ચાલો જોઈએ જમ. હવે સૌથી પહેલા આપણે ફર્સ્ટ નંબર માટે જાય. ફર્સ્ટ નંબર બધામાં અલગ અલગ છે. જો આપણે ફર્સ્ટ નંબર નીચે આપેલી લેટર શ્રેણીમાં ખોટી સંખ્યા શોધવાની છે. બરાબર, એટલે આમાંથી કોઈ એક ખોટું છે તે તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા જોઈએ જો GJMPS, તો આમાં જોઈએ આપણે આ GJMPS બધાની વચ્ચે બે ની ગેપ દેખાતી છે, એટલે આમાં તો કંઈ નહીં ખબર પડે. લાસ્ટ જોઈએ, આ 47 છે, લાસ્ટમાં 47 નથી, G4T છે. બરાબર, પછી આ જોઈએ TRPNL, TRPNL, TTT, RUT, RPN અને L. આમાં બી બધામાં એક એકની ગેપ છે, એટલે આ તો પરફેક્ટ છે. એટલે આપણે આંકડા પરથી જ જોવાનું છે. તો હવે આપણે આંકડા લખીએ. આપણે 4, 10, 20, 43 અને 90. કઈ પેટર્ન દેખાતી છે? બરાબર, જરીક વિચારીએ. આ જો જોઈએ આપણે તો 4 દુ 8 વત્તા 2 કરે તો 10 જેવા થતા છે. 10 દુ 20 તો 20 થઈ ગયું, એટલે એ નહીં ચાલે. પાછળથી જોઈએ આપણે, હા ને, કદાચ પહેલો જ આંકડો ખોટો હોય તો જો શું થાય ખબર, જો અહીંયાથી જ મેં સ્ટાર્ટ કરતો છે ને કદાચ આ પહેલો જ આંકડો ખોટો નીકળશે તો મારું તો કંઈ થાય જ નહીં, હા ને. એટલે કોઈ વખત સ્ટાર્ટિંગથી નહીં થાય તો એન્ડિંગથી બી કરી જોવાનું. બરાબર, વચ્ચેના એકાદ આંકડા ખોટા હશે તો ચાલી જશે. પહેલો જ ખોટો રહેશે ને તો આખી ગણતરી જ બધી માથાકૂટ પડવા લાગશે. એટલે આપણે પહેલાં આ બંનેનો સંબંધ ચેક કરીએ, એ બંનેની અંદર શું રહેલું છે. તો 43 × 2 કરું, 43 × 2 એટલે 86. 86ની અંદર 4 પ્લસ કરા તો શું આવી જશે? 90. બરાબર, પછી આ બંનેને ટ્રાય કરીએ. એ બંનેની અંદર જો આવું કરું, 20 દુ 40, 40ની અંદર જો મેં 3 પ્લસ કરા તો કેટલા આવી જશે?
43 બરાબર. લગભગ થોડું ઘણું તો થતું છે. જો ગુણ્યા 2 +3 +4 એટલે આની ઉપર હશે તે +2 હશે, આની ઉપર હશે તે +1 હશે બરાબર. અને ટોટલ 5 આંકડા છે એટલે 1 2 3 પહેલો તો ધારેલો. હા ચાલો જો આ ટ્રાય મારી આપણે આ પ્રકારની પેટર્નમાં ફોલો કરીને જોઈએ. પણ આવી પેટર્ન ખબર રહેવા જોઈએ તો તમને મગજમાં આવે કે આવી કોઈક પેટર્ન હોય. હા ને, ચાલો તો પહેલા મેં અહીંયા જો 4 દુ 8, 8 ની અંદર 1 પ્લસ કરે તો 9, 9 દુ 18, 18 ની અંદર 2 પ્લસ કરે તો 20, 20 દુ 40, 40 ની અંદર 3 પ્લસ કરે તો 43, 43 દુ 86, 86 ની અંદર 4 પ્લસ કરે તો 90. એટલે પેટર્ન તો લગભગ આપણી સાચી છે. તો પહેલો આંકડો આપણો હોવો જોઈએ 4, સાચો. બીજો આંકડો આપણો હોવો જોઈએ 9, ખોટો. ત્રીજો આંકડો આપણો જોઈએ 20, ચોથો 43 ને છેલ્લો 90. તો મારા હિસાબે આ 10 ખોટું હશે. 10 ખોટું એટલે J10R. J10R એટલે ત્રીજો ક્વેશ્ચન 2021 નો ત્રીજો ક્વેશ્ચન J10R ઓપ્શન બી બરાબર. ઓપ્શન બી આવશે 2021 ની અંદર. ચાલો તો આપણે ફાઇનલ આન્સરમાં બી જોઈ લે. ઓપ્શન બી J10R પરફેક્ટ છે. ચાલો વધીએ આગળ. ચાલો વિડીયો બંધ થઈ ગયેલો હતો, પાછો ચાલુ કરીએ બરાબર. આપણે એક ક્વેશ્ચન જોયો, ત્રીજો જોયો, ચોથો આવેલા હતા નંબર 4. ચાલો જો નંબર 4 જોઈએ. એક ઘન કે જેનો દરેક ખૂણો ABCDF G અને H તરીકે નિમિત્ત છે તેને 27 સમાન ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઘનને વિભાજિત કરતા પહેલા તેના દરેક સપાટીને જુદા જુદા રંગથી વાર્નિશ કરવામાં આવ્યા. એકથી વધુ રંગ ધરાવતા કેટલા નાના ટુકડાઓ બનાવવામાં આવશે બરાબર. ચાલો જો સારો સવાલ છે, પણ એના માટે મને એક ઘન જોઈએ. ઘન એટલે આની ચાલે. ચાલો આ છે મારી પાસે. જો આ એક ઘન કહેવાય. ઘન એટલે ક્યુબ. પેલું તમે ક્યુબ બનાવતા ને તે. એમ જો આપણે આકૃતિમાં બનાવીએ તો લગભગ આપણાથી બનશે કે નહીં તે નહીં ખબર મને બરાબર. આ એક ઘન કહેવાય. પણ આ ઘનમાં છે ને તમને મેં બધી બાજુ તો નહીં બતાવી શકા. એટલે આ જો હા ને, પહેલા તો મેં છે ને 3 નામ ઇંગ્લિશમાં લખી લાવ્યો છે. ગુજરાતીમાં ખબર પણ ઇંગ્લિશમાં નહીં ખબર ને, એટલે ઇંગ્લિશવાળા મેં લખી લીધા છે. કોર્નર્સ, એજીસ અને ફેસીસ બરાબર. આ ઇંગ્લિશ નામ હવારે જોઈ તમે. કોર્નર્સ એટલે ખૂણા, એજીસ એટલે ધાર અથવા કિનારીઓ, અને ફેસીસને ગુજરાતીમાં કહેવાય સપાટીઓ બરાબર. હમણાં વિડીયો જે પ્રોબ્લેમ આવી ને એમાં જ શોધી લાવ્યો મેં. ચાલો તો પહેલા આ વસ્તુ સમજો. એમ તો છે ને મને ડાયરેક્ટ જ ખબર છે. જો ખૂણાની વાત આવે તો 8 ખૂણા હોય, એજીસની વાત આવે તો 12 એજીસ હોય, અને ફેસીસની વાત આવે તો 6 ફેસીસ હોય. આ કોની વાત કરતો છે મેં? એક ક્યુબની બરાબર. એટલે પણ સમજી લો પહેલા કે આ જે ક્યુબ છે એ ક્યુબના ખૂણા કયા કયા તે જો. આ ખૂણો તો ખબર પડવા જોઈએ ને બધાને. આ ખૂણો કહેવાય. જો આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, આ ચોથો ખૂણો છે. આવી રીતના આ ખૂણા કહેવાય બરાબર. તો અહીંયા મેં કોર્નર જોઉં તો આ પહેલો ખૂણો 1 2 3 4 5 6 7 અને 8. એટલે ટોટલ તમારા કોર્નર્સ કેટલા હોય? 8. પછી ફેસીસની વાત કરીએ, સપાટી ટોટલ 6 સપાટી હોય. એ તો બધાને ખબર પડે. આ 1 એની સામે 1 એટલે 2, આ 1 એની સામે 1 એટલે 3 ને 4, આ 5 અને આ 6 એટલે ટોટલ 6 ફેસીસ છે. અને એજની વાત કરીએ, ધાર ટોટલ 12 થાય. કેવી રીતના તે જો, આ 1 ધારી, આ 2 3 4 5 6 7 8 9 10, આ બાજુની 11 અને આ છેલ્લી 12. ટોટલ કેટલી ધારી હોય તમારી? H12 ધારી હોય. હવે આપણે સવાલ જોઈએ. સવાલની અંદર એ લોકોએ શું પૂછ્યું છે? એક ઘન કે જેનો દરેક ખૂણો ABCDF તરીકે નિમિત્ત છે તેને 27 નાના ટુકડાઓમાં વિભાજિત કર્યો. એટલે આ જે ઘન છે ને એના ટુકડા કર્યા છે, એમ ટુકડા કરીને 27 નાના ભાગમાં ડિવાઈડ કર્યા. જો 27 નાના ભાગમાં ડિવાઈડ કરીએ ને તો 3 નો ભાગ પડે. 3 ની 3 ઘાત 27 થાય કે નહીં. એટલે આ 1 આ 2 એટલે આ ત્રીજો ભાગ પડ્યો, આ 1 આ 2 એમ કરીને ત્રીજો ભાગ પડ્યો, ને વચ્ચેથી ફાળચા પાડે. એટલે ટોટલ 27 પાર્ટ આવવાના છે. પણ એ 27 પાર્ટ પછી આગળ શું સવાલ છે? ઘનને વિભાજિત કરતા પહેલા તેના દરેક સપાટીને જુદા જુદા રંગથી વાર્નિશ કરવામાં આવ્યો. આ છે આ એક જ કલર છે, પણ એને પહેલા બધી બાજુથી અલગ અલગ કલરમાં વાર્નિશ કર્યો. એટલે કલર કર્યો એવું સમજો નહીં. એકથી વધુ રંગ ધરાવતા કેટલા નાના ટુકડાઓ બનાવવામાં આવશે બરાબર. તો ચાલો જો આપણે પહેલા જોઈએ કે એકથી વધુ રંગ એટલે કે એક રંગનો હશે બરાબર, ક્યાં તો 2 રંગનો હશે, ક્યાં તો 3 રંગનો હશે. આ વસ્તુ સમજજો. જે મેં આ ટુકડા બનાવવા ને, આ ટુકડા હવે આ બગડી જાય તો કંઈ નહીં, પણ જોવા આવી રીતના મેં ભાગ પાડા બરાબર.
તે સેમ આવી રીતના જાહે. ખબર આ બધાને? એટલે આ 1 આ 2 આ 3 6 ને 9 ટુકડા પડ્યા. તેવી રીતના સેન્ટરમાંથી બી ટુકડા પડે. એમ કરીને ટોટલ 27 ટુકડા પડે. બરાબર. હવે જો મેં એમ કેમ કે 3 કલર, તો જે આ કોર્નરથી બનશે એ કોર્નરની અંદર જે હશે તેમાં 3 કલર હશે. આ એક કલર, આ બીજો કલર અને આ ત્રીજો કલર. એટલે મેં એવું કહી શકું જે ખૂણામાં છે એ બધા ખૂણામાં કેટલા કલર હશે? 3 કલર હશે. તો 3 કલર વાળા બધા ખૂણાવાળા, એટલે 3 કલર વાળા કેટલા પાર્ટ પડવાના? 8 પાર્ટ. બરાબર. એના પછી મેં કેમ 2 રંગવાળા. બરાબર. 2 રંગવાળાની વાત કરીએ તો આ જો આ એક રંગ, આ 2 રંગ, આની અંદર 2 રંગ રહેવાના. આ 2 રંગ રહેવાના, આ 2 રંગ રહેવાના, આ 2 રંગ રહેવાના. એટલે એમ કેમ તો જેટલા એજીસ છે એ બધા એજીસની અંદર 2 રંગ આવવાના. બરાબર. તો 2 રંગવાળા એજીસ ટોટલ કેટલા થઈ જવાના? 12. તો આ જે બાકીના બચવાના, બાકીના એટલે આ જો આ વચ્ચેવાળો જે પાર્ટ પડવાનો એ બધા વચ્ચેવાળા પાર્ટની અંદર ખાલી એક જ કલર હશે. પણ આપણે પહેલા જોઈ લે આ ટોટલ કેટલા થાય? 12 ને 8 20. ટોટલ કેટલા ભાગ પડવાના છે? 27. તો બાકીના આ કેટલા રહેવાના? એક રંગવાળા 7. આ વસ્તુ સમજાવવી જરૂરી હતી, ગમે તે પેપરમાં પૂછાઈ જાય. બરાબર. મારું ડસ્ટર ખરાબ થઈ ગયું. ચાલો તો જોઈએ હવે સવાલ શું છે એ લોકોને તે જો. 1 થી વધુ રંગ ધરાવતા કેટલા નાના ટુકડાઓ બનાવવામાં આવશે? 1 થી વધુ જોજો. એટલે એક રંગવાળા નહીં, પણ 1 થી વધુમાં 2 રંગ ને 3 રંગ બંને આવી જાય. એટલે 12 ને 8 ટોટલ કેટલા થઈ જાય? 20. એટલે ઓપ્શનમાં છે બી. ઓપ્શન બી 20. ચોથાનો ઓપ્શન બી 20 પરફેક્ટ છે. ચાલો ક્લિયર, ખબર પડે બધાને? આવી રીતના સવાલ છે. પણ છે ને મેં પેપરમાં આ મેં કેવી રીતના બધું હોદેલ છે ખબર? જ્યારે મેં પેપર આપવા ગયેલો ને તે પહેલાં મેં 18 19થી લઈને બધા 23 સુધી પેપર સોલ્વ કરેલા. 24ને પેપરમાં મેં પેપર આપેલું, 24 ને 25માં. તો 21ની અંદર જે આ સવાલ પૂછાયેલો ને તે મેં પછી હોદખોડ કરીને આવી રીતના જાતે બનાવી લીધેલું. એ બનાવવામાં છે ને આવા ક્યુબવાળા સવાલ પૂછે તો તમને એટલું ખબર પડવા જોઈએ એના પાર્ટ પાડે કે જે કરે તે કોર્નર 8 જોઈ, એજ 12 હોય ને ફેસીસ કેટલા હોય? 6 હોય. આના પરથી તમે બધા સવાલના જવાબ ગણાવી શકે. અને ત્યાં છે ને કંઈ બી એવું હોદી લેવાનું, કાં તો સંચો કાં તો રબડ છે ને એવું હોદીને આવી બધું વિચાર કરવાનું. એટલે તમને ખબર પડી જશે કે કયા સવાલનો જવાબ કેવો આવશે તે. બરાબર. પણ આ પ્રકારનો જ પૂછાય તો આમાં ગમે તે પૂછે. 3 રંગવાળા કેટલા? તો 8. 2 રંગવાળા કેટલા? તો 12. 1 થી વધારે રંગવાળા તો 20. 1 થી ઓછા રંગવાળા તો 0. ખાલી 1 રંગવાળા તો 7. એટલે બધા સવાલના જવાબ આનાથી અપાઈ જશે. બરાબર. એટલે સિમ્પલ જો મગજમાં ઘૂસી જતું હોય ને તો બહુ ઇઝી થઈ જાય. ચોથું પૈતું. નેક્સ્ટ 7મું. બરાબર. વિડીયો છે ને વચ્ચે બંધ થઈ ગયેલો યાર. 7મું જોજો. ચોક્કસ સંબંધ. આપણે ચોથાનો બી કન્ફર્મ કર્યો. ચોથાનો બી પરફેક્ટ. ચાલો 7મું જો. ચોક્કસ સંબંધમાં m ડિવાઈડ બાય n નો અર્થ m દીકરી છે n ની. બરાબર. ભાગાકાર, આ ભાગાકારનો મિનિંગ થાય દીકરી. પછી m પ્લસ n, m પ્લસ n નો અર્થ થાય m પિતા છે n ના. પિતા એટલે પપ્પા. પિતા આ બાજુ આવે કે ચાલે. m માઇનસ n નો અર્થ થાય m માતા છે n ની. માઇનસનો અર્થ થાય માતા. બરાબર. ચાલો પછી ઉપરની માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. f આ ફૂદડી પાડેલી એટલે ગુણાકાર છે. f ગુણ્યા g ભાગ્યા h માઇનસ i ની તરહમાં i કઈ રીતે g સાથે સંબંધિત છે? સવાલ પછી જોઈએ, પહેલા આનું સાદું રૂપ આપીએ. તો હવે અહીંયા જો ભાગાકાર, સરવાળો, બાદબાકી. ગુણાકાર તો આપેલું જ નહીં મળે. તો દીકરી, પિતા, માતા તો દીકરો હોઈ શકે પણ આપણે ગેરંટી નહીં આપી શકીએ. બરાબર. એટલે આને આપણે ગણતરીમાં લેતા નથી. તો f ને મેં કેન્સલ કરું, ગણતરીમાં નહીં લઈ શકું મેં. જો લેવા બી હોય ને છેલ્લે લેવા જ પડે એવી કન્ડિશન હોય તો એને આપણે દીકરા માની લેશું. હા, પણ f અત્યારે લેતા નથી. તો આપણે g થી સ્ટાર્ટ કરીએ. એટલે g ભાગ્યા h માઇનસ i. તો અહીંયા જો g ભાગ્યા h, ભાગ્યાનો મિનિંગ શું થાય? દીકરી. m એ n ની દીકરી છે તો અહીંયા બી એવું થાય. g એ h ની દીકરી છે તો આ g જે છે તે છોકરી છે, ખબર પડી ગયું. h એના પપ્પા છે અથવા તો મમ્મી છે. કોણ છે તેની ખબર, જેન્ડર નથી ખબર, પણ એનાથી એક ઉપર જનરેશનમાં છે એટલું આપણને ખબર પડી ગઈ. બરાબર. આ લખી દીધા. h આ g જે છે તે h ની દીકરી. દીકરી એટલે આપણે માઇનસમાં લખ્યું. પછી h માઇનસ i. માઇનસ એટલે માતા. તો આનો મિનિંગ એવો થાય કે h જે છે તે i ની માતા છે. માતા છે એટલે આનું જેન્ડર ખબર પડી ગયું. h માઇનસ હા ને એની માતા એટલે એના નીચેવાળી જનરેશનમાં i હશે તો જ જઈને પેલી એની માતા બની. પણ i જે છે છોકરો છે છોકરી છે આપણને ખબર નથી. અને આના સિવાય આપણે કંઈ નહીં કરી શકીએ. જો f ને આપણે દીકરો બી માનીએ તો f જે છે તે g નો દીકરો છે તો g નો દીકરાની અંદર f આવી જશે. જો કદાચ આપણે અંદાજો મારીએ તો. પણ મને લાગે ત્યાં સુધી છે ને આ જો સ્પષ્ટ નહીં હોય ને તો તેને કંઈ કરવાનું નહીં હોય તમારે. બરાબર. એટલે જવાબ આપણો લગભગ આટલામાંથી જ બનતો હશે. જોઈએ i કઈ રીતે g સાથે સંબંધિત છે. i જે છે તે કઈ રીતે g સાથે સંબંધિત છે. તો આ બંને એક જ જનરેશનના છે, એક જ મમ્મીના બંને બાળકો છે. તો આ બંને ભાઈ બહેન હશે
અથવા તો ભાઈ ભાઈ હશે, સોરી બેન બેન હશે, બરાબર, કેમ કે આનું જેન્ડર આપણને ખબર નથી. આ તો છોકરો બી હોઈ શકે, છોકરી બી હોઈ શકે, હે ને? એટલે ક્યાં તો આ ભાઈ બેન અથવા તો બેન બેન, બરાબર. ઓપ્શન જોઈએ આપણે. ઓપ્શન 1 માતા, માતા તો નહીં આવે. બી બહેન, બહેન આવી શકે, હને, પણ ગેરંટી થોડી કહેવાય કે બેને જો હે. સી ભત્રીજો, ભત્રીજો તો આવે જ નહીં. અને ડી કોઈ સંબંધ નથી. જો ડી ઓપ્શનમાં એ લોકોએ કોઈ સંબંધ નથી એવું નહીં આપવા જોઈતું હતું કે સંબંધ સ્પષ્ટ નથી એવું આપવા જોઈતું હતું, પણ અહીંયા ઓપ્શન ડી જ કરવા પડે આપણે. કેમ ઓપ્શન ડી જ કરવા પડે ખબર? તમે એમ તુક્કા પર નહીં ચાલી શકે, એવું નહીં કહી શકે કે આ તો છોકરી જશે, એવું નહીં કહી શકાય, હે ને? એટલે ધ્યાન રાખજો, જ્યારે કોઈનું જેન્ડર ડિફાઇન નહીં હોય એટલે ક્લિયર નહીં હોય ને, તો તેવા ટાઈમે તમારે એવો જ એમસીક્યુ પકડવા જોઈએ કે જેમાં કંઈક સ્પષ્ટ નથી થતું, બરાબર. એટલે 7માની અંદર આવશે ડી. 7માની અંદર ડી કોઈ સંબંધ નથી. પરફેક્ટ છે. ચાલો આગળ વધીએ, બરાબર. કેમ? હવે જો એફ નું તો કામ નહીં પડ્યું એટલે જ એફ માટે એ લોકોએ કંઈ આપેલું જ નહીં હતું. આઈ ને જી જે છે તે બંને ભાઈ બેન જ હશે કાં તો બેન બેન હશે, પણ ભાઈ છે કે બેન આ નહીં ખબર, એના કારણે આપણને આ સંબંધ ખબર નથી, એટલે આપણે ઓપ્શન ડી કર્યું. ચાલો 13મો સવાલ. એક ચોક્કસ કોડમાં E = P, E = P, Z = C, N = O, K = B, C = Q, A = X, R = H અને B = R. કેવી રીતે બ્રેક એક જ કોડમાં લખાશે? બ્રેક, BREAK. સિમ્પલ સવાલ છે બહુ. ચાલો બ્રેક લખવાનું છે, પણ બી માટે આપણે શું લખવાનું? આર. દેખાય? બી માટે શું લખ્યા? આર. આર માટે શું લખવા કીધું છે લોકોએ? એચ. ઈ માટે શું લખવા કીધું છે લોકોએ? પી. એ માટે શું લખવા કીધું? એક્સ. અને કે માટે શું લખવા કીધું? બી. પતી ગયો સવાલ. RHPXB, RHPXB, ઓપ્શન બી. પતી ગયું, બરાબર છે, એકદમ સિમ્પલ. હવે હેલ્લા બી પૂછાય, હને? ચાલો નેક્સ્ટ. 13 પતે પછી 14. 14મો જોજો. એ અને બી અનુક્રમે 17 કિલોમીટર પ્રતિ કલાક અને 19 કિલોમીટર પ્રતિ કલાકની મુસાફરી કરે છે. પી ક્યુથી 72 કિલોમીટર દૂર છે. બી ક્યુ પાસે પહેલા પહોંચે છે અને તરત જ પરત થાય છે. એ અને પરત થઈ એ અને આરને મળે છે. તો ક્યુ અને આરનું વચ્ચેનું અંતર શોધો. ચાલો સવાલ તમને સમજ પડ્યો કે નહીં ખબર નહીં, પણ એ લોકો સવાલ શું કહેવા માંગે તે અહીંયા જો. કોઈ ડિસ્ટન્સ છે પી થી લઈને ક્યુ સુધીનું, બરાબર. એટલે કે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ આપી દીધેલું છે 72 કિલોમીટર. દેખાય બધાને? એ લોકો એમ કીધેલું છે કે પી થી લઈને ક્યુ સુધીનું અંતર છે 72 કિલોમીટર. બે વ્યક્તિઓ છે એ અને બી. આ જે એ વ્યક્તિ છે તેની ઝડપ છે 17 કિલોમીટરની પર અવર અને આની છે 18 કે 19 હતા 19ની, બરાબર. ચાલો આની જે છે સ્પીડ છે 19ની. પછી એ લોકો એમ કીધું કે આ બંને સ્ટાર્ટ તો કરતા છે, બરાબર. સ્ટાર્ટ કરતી વખતે આ જે બી છે તે ક્યુ પર પહેલા પહોંચી જવાનો. એ તો આપણને એમ બી દેખાયા કરે 19ની સ્પીડ છે, આના કરતાં વધારે તો, હને? તો આ ક્યુ સુધી પહેલા પહોંચીને ત્યાંથી રિટર્ન થતો છે, બરાબર. ખબર એવું જ કીધું છે કે એ બી અનુક્રમે 17 કિલોમીટર પ્રતિ કલાકને અને 19 અનુક્રમે છે. પી અને ક્યુનું આટલું અંતર છે. બી ક્યુ પાસે પહેલા પહોંચે છે અને તરત જ પરત થાય, બરાબર. હવે આ રિટર્ન થયો, આ બાજુ જતો છે, આ રિટર્ન થતો છે અને એ લોકો કોઈ એક બિંદુ પર મળ્યા અને એ એક બિંદુને નામ આપ્યું છે એ લોકોએ આર, બરાબર. ચાલો તો આ જે છે અહીંયા એ પહોંચ્યો અને એ જ કન્ડિશનમાં અહીંયા બી પહોંચ્યો છે. દેખાય બધાને? હને? એટલે આ જે આર પોઈન્ટ પર છે ત્યાં એ અને બી પાછા મળતા છે. હવે એ લોકોનો સવાલ જોઈએ શું છે. તો ક્યુ અને આર વચ્ચેનું અંતર શોધો. તો આ જે આર જેને છે ને ક્યુ જે છે આટલે સુધીનું અંતર કેટલું છે, બરાબર છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ સવાલ, બરાબર. ચાલો પહેલા જોઈ લો. પી થી લઈને ક્યુ સુધીનો એક અંતર આપેલું છે, ડિસ્ટન્સ આપેલું છે. પી થી લઈને ક્યુ સુધીનું અંતર 72 કિલોમીટર છે. એ અને બી વ્યક્તિ સ્ટાર્ટ કરવાના છે કંઈક ચાલવાનું કે રેસ કરવાનું. એ વ્યક્તિ 17 કિલોમીટરની ઝડપે ચાલે, બી વ્યક્તિ 19 કિલોમીટરની ઝડપે ચાલે, બરાબર. આ બી વ્યક્તિ વધારે સ્પીડમાં ચાલતો છે એટલે જલ્દી પહોંચી જશે. તો આ બી વ્યક્તિ ક્યુ સુધી પહોંચ્યો અને ત્યાંથી પાછું ટર્ન માર્યું. એ વ્યક્તિ રસ્તામાં જ છે હજુ. તો જ્યાં બી પહોંચ્યો ને એ પહોંચ્યો બંને સાથે ભેગા મળ્યા તે પોઈન્ટને નામ આપ્યું છે આર. તો આર થી લઈને ક્યુ સુધીનું ડિસ્ટન્સ કેટલું? તો સૌથી પહેલા મેં અહીંયા ફોર્મ્યુલા લખી દેમ. ડિસ્ટન્સ = STD હતું ને, એટલે સ્પીડ ઇન્ટુ ટાઈમ, હને? ચાલો આ તમારો એક ફોર્મ્યુલા લખે તો બીજા બધા ફોર્મ્યુલા બની જાય. તો સૌથી પહેલા મેં અહીંયા જોમ ને તો 72 કિલોમીટર ડિસ્ટન્સ છે, તો મેં અહીંયા લખી દેમ ડિસ્ટન્સ, બરાબર. ડિસ્ટન્સમાં 72 કિલોમીટરની જગ્યા મારે 72 બે વખત લખવા પડે. કેમ તે જોજો. આ બી અહીંયા એક વખત પહોંચી ગયો, ટોટલ 72 કિલોમીટર કાપ્યા આણે. પછી આ એ વ્યક્તિ આટલે સુધી આવ્યો, આ બી વ્યક્તિ આટલે સુધી આવ્યો. તો આટલેથી આટલું ને આટલું, આ બંને બી પાછું 72 કિલોમીટર થઈ જવાનું, બરાબર. એટલે 72 114
44 આ મારું મળી ગયું ડિસ્ટન્સ. હવે આપણે જો બંનેનું સાથે ડિસ્ટન્સ લખ્યું છે તો બંનેની સ્પીડ બી સાથે લખવા પડે. એટલે કે સ્પીડની વાત કરીએ તો બીની સ્પીડ છે 19 અને એની સ્પીડ છે 17. 17 દુ 34, 35 36, એટલે બંનેની સ્પીડ કેટલી થઈ ગઈ? 36. બરાબર. તો ડિસ્ટન્સ અને સ્પીડ મળી ગયું. તો હવે આપણે ટાઈમ શોધીએ. ટાઈમ માટેનું ફોર્મ્યુલા થશે ડિસ્ટન્સ અપન સ્પીડ. દેખાય આ સ્પીડ અહીંયા ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં. ચાલો, ડી એ છે તમારા 144 ભાગ્યા કરીએ 36. 36 ગુણ્યા 4 આવી જશે લગભગ, હે ને? 6 ચોક 24 વધી પડી 2, 4 ચોક 16, 17, 18, કાંઈ કર્યું મેં? અને 36 ગુણ્યા 4, 6 ચોક 24 વધી પડી 2, 4 દુ 8, 4 12 ને 13 ને 14, 144. પરફેક્ટ, હે ને? એટલે ટાઈમ મળી ગયો આપણને 4 કલાક. બરાબર. એ લોકોએ 4 કલાકની મુસાફરી કરી છે. તો હવે બેમાંથી મેં કોઈ બી એકને પકડું. ધારો કે મેં એને પકડું. એની સ્પીડ છે 17 કિલોમીટર પર અવર. એણે ટાઈમ કાઢ્યો 4 કિલોમીટર. બરાબર. એટલે એણે ડિસ્ટન્સ કેટલું કાપ્યું તે જો. એની વાત કરતો છે મેં. એની સ્પીડ કેટલી છે? એની સ્પીડ કેટલી છે? 17. ટાઈમ કેટલો લીધો એણે? 4 કલાક. બરાબર. તો મારે જો ડિસ્ટન્સ શોધવું હોય તો 17 ગુણ્યા કેટલા કરવા પડશે? 4. કેમ કે ડિસ્ટન્સનો ફોર્મ્યુલા શું છે? સ્પીડ ઇન્ટુ ટાઈમ. 17 ચોક 68 કે 7 ચોક 28 વધી પડી 2, 4, 1, 5, 6, 68. એનો મિનિંગ એવો થાય કે જે એ વ્યક્તિ છે તેણે કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું છે? 68. તો આ એ વ્યક્તિ છે તેણે અહીંયાથી લઈને આટલું અંતર કાઢ્યું, તે કેટલા કિલોમીટર કાપ્યું છે? 68. ટોટલ કેટલા કિલોમીટર છે? 72. તો 72 માંથી 68 માઇનસ કરીએ તો આર અને ક્યુ નું અંતર કેટલું આવી ગયું? 4 કિલોમીટર. છે સિમ્પલ સવાલ એકદમ, હા ને? 4 કિલોમીટર છે કે ઓપ્શનમાં? 14 ઓપ્શન બી. 14 ઓપ્શન બી 4 કિલોમીટર. 14 ફાઇનલ આન્સરમાં બી 4 કિલોમીટર. બરાબર. આ તો તમે એમ કેમ એ થી ગણ્યું તો બી થી બી ગણી જોઈએ આપણે. બી વ્યક્તિ છે તેની સ્પીડ છે 19 અને ટાઈમ કેટલો લીધો બંને હવે? 4 કલાકનો. બરાબર. તો જો મારે ડિસ્ટન્સ શોધવું હોય તો 19 ગુણ્યા 4, 4 9 36, 4 1 4, 5 6 7, 76, હા ને? એટલે બી એ ટોટલ 76 કિલોમીટરનું અંતર કાપ્યું. તો બી જો આટલેથી આટલે સુધીનું અંતર કાપ્યું તે તો 72 કિલોમીટર છે જ. અને અહીંયા બી કાપ્યું છે. ટોટલ એને 76 કાપ્યું, જેમાંથી 72 કિલોમીટર તો પી થી ક્યુ સુધીનું છે. તો બાકીના 4 કિલોમીટર હશે ક્યુ થી આર સુધીનું. એટલે આર થી ક્યુ સુધીનું અંતર કેટલું છે? 4. આનાથી સિમ્પલ મેં નહીં સમજાવી શકું. બરાબર. ચાલો, સોળમો સવાલ. નીચે પૈકી કયું ઓબ્લિક કયા વિધાન સાચું ઓબ્લિક સાચા છે? એટલે બેમાંથી કયા સાચા? અહીં આપેલા બાઇનરી પૂર્ણાંક અનુક્રમમાં આટલા બાઇટ એ એક બાઇનરી નંબર છે જેમાં જો અહીંયા આ જે છે ને યુનિટ 8નો સવાલ છે. યુનિટ 8 ચાલવા પછી જ આવડે. એટલે આપણે 16ને કેન્સલ કરીએ અત્યાર માટે. આ કયા યુનિટનો છે? યુનિટ 8. એટલે આઈસીટી ભણશો ને જ્યારે તમે, એના પછી આવડશે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. તમે અહીંયા 16 નંબર પર ચોકડી માધ્યમ. આ સવાલ મેં જ ગોઠવ્યા છે એટલે ભૂલ થઈ શકે. આટલા બધામાંથી એક મેં ખોટો સવાલ અહીંયા મૂકી દીધો છે. મેં શું ટ્રાય કરતો હતો કે રિઝનિંગના જ બધા સવાલ લાવું મેં એમ. તો એક સવાલમાંથી ભૂલથી યુનિટ 8નું મુકાઈ ગયેલું છે. એટલે આ 16મું પછી ગણવું આપણે. બરાબર. પેપર સોલ્યુશન કરાવવાના છે ત્યારે. કેમ કે હજુ સુધી તમને બાઇનરી શું છે, ઓક્ટલ શું છે, ડેસિમલ શું છે, હેક્સાડેસિમલ શું છે, બરાબર, બાઇટ શું છે, નિબલ શું છે, આ બધું નહીં ખબર. એ યુનિટ 8માં આપણે શીખવાના છે. બરાબર. તેના પછી આવડશે. તો 16માં અત્યાર માટે પેન્ડિંગ રાખીએ આપણે. 23માં આવી જાઓ. 23. કંપનીની ડિરેક્ટરીમાંથી 600 કર્મચારીઓનું નામ મૂળાક્ષર મુજબ ગોઠવવામાં આવેલું છે, જેમાંથી એક સંશોધક સિસ્ટમેટિક યાદચ્છિક નમૂના પદ્ધતિ. આ મેં તમને શીખવાડેલું. સિસ્ટમેટિક એટલે ઇંગ્લિશની અંદર જોઈ લો, સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ. હા ને? જો સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ આવે ને તો સૌથી પહેલા તમારે અંતર શોધી લાવવાનું. અંતર એટલે કે ડિસ્ટન્સ કેટલું છે બે આંકડાઓની વચ્ચે. તેના માટેનું ફોર્મ્યુલા છે કેપિટલ એનના છેદમાં સ્મોલ એન. કેપિટલ એન એટલે ટોટલ કેટલા માણસ લોકો છે તે 600 છે વસ્તુ ટોટલ. અને તેમાંથી આપણે કેટલા પસંદ કરવાનું છે? નમૂનાનું કદ 30 છે. નમૂનાનું કદ 30 એટલે આ મીંડું કેન્સલ, એટલે 20 આવી જવાના. બરાબર. પહેલા અંતર શોધી લેવાનું 20. એટલે આપણે કોઈને બી પસંદ કરીએ ને એના પછી 20 પછીનું છોડીને 21 માને પસંદ કરવાનું. પાછા હોય 20ની ગેપ વાળાને પસંદ કરવાનું. બરાબર. તો મેઇન મુદ્દો શું રહી ખબર? પહેલા તમે કોને પસંદ કરે તે. એ બી એ લોકો આપશે જ. 30 છે અને 8 નંબરનું નામ પ્રથમ પસંદ થાય. તો 8 નંબરનું નામ મેં પ્રથમ પસંદ કરું તો પછી બીજા 20 પ્લસ કરીએ એટલે 28, પછી 48, પછી 68, પછી 88, પછી 108. આવી રીતના વધતું જશે. બરાબર. તમે ઓપ્શન સવાલ શું પૂછ્યો છે? તો તેને નીચે પૈકી કયો નંબર પસંદ નહીં થાય? તો તમે અહીંયા જોજો, આ 8 છે, બધાની પાછળ 8 દેખાતા છે. દેખાય બધાની પાછળ 8? જો બધાની પાછળ 8 છે તો એમસીક્યુમાં જો, એમસીક્યુમાં બી બધાની પાછળ 8 છે એટલે એ નહીં ચાલે. પછી બીજો આંકડો જો, 2 4 6 8 10. બરાબર. 2 4 6 8 10 બેકી સંખ્યા જોવી જોઈએ પાછળથી સેકન્ડમાં. તો જોજો,
8 છે પહેલાની અંદર, 88 છે, પછી 368 છે, 428 છે અને 558 છે. બરાબર? તો જો અહીંયા પાછળ તો બધાના 8 છે એટલે આ તો બરાબર જ છે. સેકન્ડ સંખ્યા બેકી સંખ્યા હોવા જોઈએ. 8 6 2 આર 5, આ થઈ ગયું ખોટું એટલે 558. ઓપ્શન આવશે ડી. ઓપ્શન ડી 558. ઓપ્શન ડી 558. ક્વેશ્ચન 23 પરફેક્ટ છે. ખબર પડે આટલું બધાને? જેની ઈચ્છા છે તે આખું લખજો, લખીને ખબર પડી જાય કે 558 ની આવે. ચાલો આગળ આવી ગયેલું છે એક વખત સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ, એટલે પાછું નહીં બતાવું મેં. 31. ચાલો 31 ક્વેશ્ચન જોઈએ. જો ખાંડનો ભાવ વધારો 25% છે. જો એક કુટુંબ પોતાના ખાંડ પરનો ખર્ચો પૂર્વ અનુસાર જ રાખવા માંગે તો કુટુંબે ખાંડનો વપરાશ કેટલો ઘટાડવો પડે? ચાલો એવું કહેતા છે કે કોઈક ખાંડ છે, મતલબ સુગર એ જે ફેમિલીવાળા ખરીદતા છે ને, ખાંડ ચીની ગઈ હિન્દીમાં, તે એ ખાંડ જેટલી ખરીદે ને એ જેટલા રૂપિયામાં ખરીદતા હતા તેમાં 25%નો ભાવનો વધારો થયો. માની લો કે મેં 10,000 રૂપિયાની ખાંડ લાવતો દર મહિને, ભાવ વધી જાય તો બી મારે એના પાછળ 10,000 રૂપિયાનો જ ખર્ચો કરવો છે, તો પછી મારે કેટલું ઓછું લાવવા પડે? જોજો અહીંયા મેં એક સાદું ઉદાહરણ લેમ. આવા સવાલ છે ને ઉદાહરણથી જ કરવાના. માની લો કે ખાંડની કિંમત છે 100 રૂપિયા. 100 રૂપિયા છે મારા ખાંડની પ્રાઇસ. મને ઘરની અંદર 10 કિલોની જરૂર પડે દર મહિને. બરાબર? તો મેં 10 kg જો લાવું તો મેં ટોટલ કેટલા રૂપિયા ખર્ચું? 1,000 રૂપિયા ખર્ચું. બરાબર? હવે એ લોકો એમ કહે કે તમારો આ ખર્ચો બદલાવાની જોઈએ, એટલે મારે ખર્ચો તો કેટલો કરવાનો છે? 1,000નો જ. પણ જે આ પૈસા છે ને 100 રૂપિયાની ખાંડ મળતી તેમાં 25% વધી ગયા છે ભાવ. 25% વધી ગયા છે તો આ કેટલા રૂપિયાનો ખાંડ થઈ ગયેલું છે? 125 રૂપિયાની ખાંડ થઈ ગયેલી છે. તો 125 રૂપિયાની ખાંડ થઈ ગયેલી છે, મારે 1,000 રૂપિયા જ ખર્ચવાના છે, તો મેં કેટલા કિલો લાવું તો 1,000 રૂપિયા થાય? તો તે જો મારે ચેક કરવું હોય તો 1000 ડિવાઈડ બાય 125 આ કરું તો મને ખબર પડે કે કેટલા કેજી લાવવા પડે. 25 ચોગું 100 પણ 4 એટલે 400 થાય. 25 અઠામ કરું ને એટલે 125 ગુણ્યા 8 કરી જોઈએ. 8 પચામ 40, વધી પડી 4, 8 દુ 16, 17 18 19 20 અને 8 1 8 9 ને 10 થઈ ગયા 1000, એટલે 125 અઠામ 1000. તો મારે 8 kg ખાંડ લાવવા પડશે તો જઈને મારા 1,000 રૂપિયા ખર્ચાશે. તો 8 kg છે ઓપ્શનમાં. અરે ટકામાં માહિતી છે, સોરી, ઓપ્શનમાં ટકા છે. તો એ લોકોનો સવાલ શું છે તે જો, પૂર્વ અનુસાર જ રાખવા માંગે તો કુટુંબે ખાંડનો વપરાશ કેટલો ઘટાડવો પડે? બરાબર? તો ખાંડનો વપરાશ જો 10 હતો, 10 થી ઘટાડીને કેટલો કર્યો એ લોકોએ? 8. તો 2 ઘટ્યા. બરાબર? 2 ઘટ્યા કેટલાની સરખામણીએ? 10 ની સરખામણીએ, એટલે છેદમાં 10 ગુણ્યા 100. ટકાવારી કાઢવા માટે આપણે સિમ્પલ ઇન્ટરેસ્ટવાળી આખી ટાઈપ ભણેલા છે. એ સિમ્પલ ઇન્ટરેસ્ટવાળી આખી ટાઈપ જોજો તો આ ખબર પડશે કે છેદમાં 10 કેમ લખ્યા, અંશમાં 2 કેમ લખ્યા. બરાબર? આ મીંડું કેન્સલ. 2 ગુણ્યા 10 એટલે કેટલા આવી ગયા? 20. ઓપ્શનની અંદર ઓપ્શન બી 20%. ક્વેશ્ચન 31 નો ઓપ્શન બી, ક્વેશ્ચન 31 ઓપ્શન બી 20% પરફેક્ટ છે. ચાલો વધીએ આગળ. છે એકદમ સિમ્પલ વસ્તુ. એટલે છે ને જેવું આપ્યું છે ને, જેવું સમજ પડે ને તેવું એક ઉદાહરણ તરીકે બનાવીને લખતા જાઓ તો વધારે સારું પડે. ચાલો 36. નીચે આપેલા હરોળમાં આવનાર શબ્દો શોધો. SEQUENTIAL. બરાબર? પછી કંઈક ને કંઈક ઘટતું જતું છે. મેં તમને આવો એક સવાલ ગણાવેલો છે. એમાં થઈને બીજો સવાલ આવ્યો ને, મતલબ કે બીજી જે પરિણામ છે એ પરિણામ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાંનું જ લખવાનું તમારે, તો ઇઝી દેખાય તમને. EQUENTIAL. બરાબર? પછી સ્ટાર્ટ થતું છે પાછું ઈ થી સ્ટાર્ટ થતું છે, એટલે ઈ થી જ લખું મેં પાછું EQUENTI. પછી ખાલી જગ્યા, પછી નહીં ખબર મને. લાસ્ટમાં એક અંક આપેલો છે QUEN. આ QUE ને N આવી રીતના આપ્યું છે. આપણે અહીંયા વાળું કયું પદ હશે તે ચેક કરવાનું છે. તો જોજો, પહેલી વખતમાં ફર્સ્ટ અંક નીકળી ગયો, બાકીનું બધું એવું જ. બીજી વખતમાં સેકન્ડ અંક નીકળી ગયો, બાકીનું બધું એવું જ. તો ત્રીજી વખતમાં કદાચ પાછો ફર્સ્ટ અંક નીકળશે, બાકીનું બધું એવું જ. QUENTI. બરાબર? અને QUENTI. એના પછી પાછા જો આ 2 અંક નીકળી ગયા, એટલે આ ક્વેશ્ચન આવી ગયું. અને એટલે જો 1 નીકળે, 2 નીકળે, 1 નીકળે, 2 નીકળે, 1 નીકળે. તેવી કયું? પહેલું, છેલ્લું, પહેલું, છેલ્લું, પહેલું. બરાબર? ચાલો તો હવે જોઈએ આપણે QUENTI. ઓપ્શન એ દેખાય? અને આપણે આ નથી શોધવાનું, આપણે આ શોધવાનું છે. એમ કયો આવી ગયો? QUENTI. આ સંખ્યા હશે તમારી 36 નંબર પર. 36A પરફેક્ટ.
આ તો તમારો 2021ના સવાલ. 2021માં બહુ સિમ્પલ સવાલ પૂછાયેલા બધા, બરાબર? અને એટલે દર વખતે જ કંઈ હાર્ડ પૂછાય એવું જરૂરી નથી, પણ આ તો બધા જૂના પેપર છે એટલે ઇઝી તો રહેવાના જ. નવા પેપર થોડાક આવશે અળવિતરા. જેમ કે તમે સ્ટાર્ટિંગ આના પહેલાનો વિડીયો જોયો હોય તો તે તમારો કેટલો હાર્ડ જેવો લાગેલો તમને, કેમ કે 25 ને 24 એ બંનેમાં મેં પેપર આપવા ગયેલો ને, એટલે એ લોકોને ખબર સિમ્પલ કાઢે તો નહીં મજા આવે, એટલે બહુ હાર્ડ કર્યું એ લોકોએ. ચાલો 2019 પર આવી જાઓ. ખૂટતા અંકની પૂર્તિ કરો. બરાબર, 2019 21 નંબર બરાબર છે. ચાલો 21 નંબરનો જોઈએ. 4 9 20 43 અને એના પછીની અંકિત સંખ્યા શોધવાની છે. અને તમને યાદ હોય ને તો હમણાં થોડીક વાર પહેલા જ આપણે આ જ પેટર્ન ફોલો કરી. જો પણ પેટર્ન તમને યાદ કરે તમે તો હું ગોખણ પટ્ટી પર લાગે. આ પેટર્ન ડાયરેક્ટ દેખાય જ કરે. જો અહીંયા 4 દુ 8, આપણે +1 કર્યા તો 9 આવેલા. આના પહેલા જ થોડીક વાર પહેલા જ ગણ્યું. તેવી કયામાં મને યાદ છે 2021 ની અંદર પહેલો સવાલ હતો, પેલું જે 4 10 એવું રીતના બધું લખેલું હતું ને, તે જેના માટે આપણે આ ABCD વાળું લખેલું તે. પછી જો 9 દુ 18, 18 વત્તા 2 20, 20 દુ 40, 40 વત્તા 3 43. તો હવે આના પછીનો આંકડો કયો રહેવાનો? 43 ગુણ્યા 2 86, 86 પ્લસ 4 કેટલા આવી ગયા? 90. તો સિમ્પલ છે 21 2019 ઓપ્શન 90. 21 2019 આમાં તો 90 મળે જ નહીં, મારું જ ભજ્યું પડી ગયા. તો 4 9 20 43 બીજી કઈ પેટર્ન ફોલો થયા કરે? 9 20 43 40 આ જ પેટર્ન તો છે. 4 2 8 4 તારી 12. હવે તો તુક્કા મારવા પડવાનો, કાં તો વિચારીએ. આન્સર ચેક કરી લેમ કે કાંઈ કરો. આન્સર જોઈ લે. 21 ની અંદર 2019 અરે ઝેડ છે. જોજો આપણું બરાબર છે, કઈ વાંધો નહીં. 21માં 2019 ની અંદર આન્સર કીમાં ઝેડ છે. ઝેડ નો મિનિંગ મેં તમને આગળ કીધેલો કે આ ક્વેશ્ચનની અંદર MCQ કાં તો સવાલ ખોટો હોય, હે ને? આપણો 90 બરાબર છે આન્સર. એ લોકોએ ઓપ્શનમાં 90 મૂકેલું નથી, એટલે છે ને ઓપ્શન મતલબ એ ક્વેશ્ચન એ ડ્રોપ આઉટ થઈ ગયેલો હતો, હે ને? એટલે આ ઝેડ લખેલું છે, એટલે આપણું બરાબર છે. મારું ભજ્જું નહીં પડ્યું. બહાર તો અતિશય વરસાદ વરસી રહ્યો છે લાગે. ચાલો 21 પછી તો 22 પર આવી જાઓ. 22 નંબર. વડોદરા સ્ટેશનથી P ની 2 ટિકિટ અને સ્ટેશન Q ની 3 ટિકિટ ખરીદતા કુલ 77 રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ જો સ્ટેશન P ની 3 ટિકિટ અને સ્ટેશન Q ની 5 ટિકિટ ખરીદવામાં આવે તો કુલ ખર્ચો 124 થાય. તો વડોદરાથી સ્ટેશન P નું ભાડું જણાવો. તો જો સિમ્પલ છે, બહુ શાંતિ દેખાતું છે. વડોદરા સ્ટેશનથી સ્ટાર્ટ કર્યું છે ને સ્ટેશન P ની 2 ટિકિટના પ્લસ સ્ટેશન Q ની 3 ટિકિટ, ટોટલ ખર્ચો થાય 77. તો જો મેં આવી રીતના લખી શકું, સ્ટેશન P એટલે 2P લખું, પ્લસ સ્ટેશન Q એટલે 3Q લખું. એ બંનેની ટિકિટના ટોટલ પૈસા થઈ ગયા 77 રૂપિયા. પણ જો સ્ટેશન P ની 3 ટિકિટ હોય, સ્ટેશન P ની 3 ટિકિટ હોય અને સ્ટેશન Q ની 5 ટિકિટ હોય તો ટોટલ ખર્ચો થાય 124 રૂપિયા. તો વડોદરાથી સ્ટેશન P નું ભાડું શોધો, એટલે P શોધવાનું છે. તમને યાદ હોય તો આ લોપની રીત છે. લોપની રીત એટલે ખબર પડે કે આ સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 એનો સરવાળો કરીને પછી લોપની રીતે આપણે પદ્ધતિએ સોલ્વ કરતા રહીએ. એ લોપની રીતની અંદર આ જે બે સંખ્યાઓ છે P1 અહીંયા લખી દેમ, સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2, બરાબર? આ બે જે સંખ્યાઓ છે P અને Q વાળી, એ P અને Q માંથી કોઈ એક સંખ્યા તમારે કેન્સલ કરવાની હોય, બરાબર? એ કેન્સલ કરવા માટે છે ને એ બંને સરખી રહેવી જરૂરી. તો આપણે જો આ P માં અહીંયા 2 છે, અહીંયા 3 છે. જો મારે આ બંનેને સરખી કરવી હોય તો અહીંયા 3 વડે ગુણું ને અહીંયા 2 વડે ગુણું તો આખી સંખ્યા સરખી થઈ જાય, તો એ કેન્સલ થઈ શકે. આ લોપની રીતનો નિયમ છે, મારો નિયમ નથી. અને તો મેં જો આને 3 વડે ગુણું અને આને 2 વડે ગુણું, 3 દુ 6P, 2 તારી 6P, તો આ મારું કેન્સલ થઈ જાય. પણ ગણિતના બીજા બી નિયમ છે કે જો તમે આખા પદમાં કોઈ એક સંખ્યાના સાથે જે સંખ્યાનો ગુણાકાર કરે ને તો આખા પદને એ સંખ્યા વડે ગુણાકાર કરવા પડે, બરાબર? એટલે આ જે છે આખાને મેં ગુણાકાર કરું તો જોજો અહીંયા 3 દુ 6P પ્લસ 3 તારી 9Q બરાબર આ 77 × 3 કરીએ 7 તારી 21 વધી પડી 2, 7 તારી 21 22 ને 23 બરાબર આવી કે 7 દુ 14 7 તારી 21 210, 7 દુ 14 7 તારી 21 132 231 બરાબર છે. ચાલો એના પછી 2 વડે ગુણાકાર કરીએ, 3 દુ 6P પ્લસ 5 દુ 10Q બરાબર 124 ગુણ્યા 2 248 બરાબર. આ લોપની રીત માટે મેં પહેલા સમીકરણ સરખા કર્યા. પછી ચેક કરવાનું, હજુ બી જો મેં આ બંનેનું સાદુરૂપ આપો ને, આનો મારે સરવાળો કરવાનો હોય લોપની રીતની અંદર. પણ મેં જો સરવાળો કરું તો આ 6 ને 6 12P થઈ જાય. મારે શું કરવાનું હોય, બે માંથી કોઈ એક પદ ઉડાવવાનું હોય.
તો ઉડાવવા માટે અહીંયા મારે ચિહ્ન બદલવા પડે. તો આ પ્લસનું માઇનસ, આ માઇનસ અને આ માઇનસ. બરાબર. મેં અહીંયાથી 99% સાથે શ્યોર છે આ લોપની રીત બધા ભણેલા છે, પણ કોઈને બી નહીં ખબર હતું ક્યારે શું કરવાનું. આજે બહુ બધા લોકો શીખ્યા છે. અને બહુ એકદમ મનમાં મને ખબર જ પડી જાય આગળ કે તમે આ વસ્તુથી અજાણે જ હતા. તમે આ બધું કરતા, કોઈ વખત ગુણાકાર કરતા, કોઈ વખત ચિહ્ન બદલતા, પણ કેમ બદલતા, શું કરતા, કોઈને કાંઈ ખબર નહીં હતી. અને આ +6p અને -6p કેન્સલ થઈ ગયા. તો હવે આનું સાદુરૂપ આપીએ. +9 માંથી -10 જાય, 9 માંથી 10 જાય તો -1 રહી. બરાબર. ખબર પડે કે હવે આ પ્લસ નથી જવાનું, હવે શું જવાનું મારે? માઇનસ. તો આ 1q આવ્યા. બરાબર. 231 માંથી 248 જશે તો માઇનસમાં તો જવાબ આવશે, પણ આપણે બાદબાકી કરીએ. 248 માંથી 231, 8 માંથી 1 જાય 7, 4 માંથી 3 જાય 1, 17, 2 માંથી 2 જાય 0, એટલે -17 આવ્યા. તો q ઇઝ ઇક્વલ ટુ -17 ડિવાઇડ બાય -1, એટલે q બરાબર કેટલા આવી ગયા? 17. q બરાબર 17 આવ્યા, પણ આપણે તો શું શોધવાના છે? p. બરાબર. તો આમાંથી કોઈ બી એક સમીકરણમાં તમારે કિંમત મૂકી દેવાનું, એટલે તો ભાન ચાલવા જોઈએ. તો 2p + 3q ઇઝ ઇક્વલ ટુ 77. તો મેં હવે q ની જગ્યા મૂકી દેમ 17. 2p + 3 કૌંસમાં 17 બરાબર 77. 17 દુ 34, 17 તારી 51. આ +51 છે, પેલી બાજુ જાય તો -51. 77 - 51 એટલે 2p ઇઝ ઇક્વલ ટુ 77 - 51. કેલ્ક્યુલેટર પકડવા જતો હતો, કોમર્સની ટેવ પડી ગયેલી એટલે. 7 માંથી 1 જાય 6, 7 માંથી 5 જાય 2, 26. એટલે p ઇઝ ઇક્વલ ટુ 26. આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે p બરાબર 13. 13 દુ 26. p ઇઝ ઇક્વલ ટુ 13. ઓપ્શન છે કે 22? ઓપ્શન એ 13. 22 ની અંદર ઓપ્શન એ 13. ચાલો 2019 22 ઓપ્શન એ બરાબર છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન 23. ખાંડના 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. દ્રાવણને 50% બનાવવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી પડશે? બહુ સાદો સિમ્પલ સવાલ છે, પણ સમજો. ખાંડના 40% દ્રાવણમાં એટલે કે છે ને ખાંડનું પાણી, ચાસણી એમ કે ને, ચાસણી, એ ચાસણી બનાવેલી છે. એ ચાસણીની અંદર શું કીધેલ છે? ટોટલ જેટલા બી ચાસણી છે ને તેમાંથી 40% દ્રાવણમાં ખાંડ છે. બરાબર. 300 ગ્રામ ખાંડ છે. જોજો અહીંયા વસ્તુ સમજો. આ 23, ધારો કે મેં એમ કેમ ટોટલ 1000 kgનું પેલું ચાસણી બનાવેલું છે તમે, તેમાંથી 40% એટલે 400 થાય. 400 કિલો શું છે? ખાંડ. કિલોની જગ્યાએ આ લોકોએ વાઇપ કર્યું છે ગ્રામ, હા ને, તો આપણે બી ગ્રામ લખીએ. તો 1000 ગ્રામનું જે આખું મિશ્રણ છે એમાંથી 40% ખાંડ છે. તો એનો મિનિંગ એવો થાય કે 600 ગ્રામ શું હશે? પાણી હશે. ક્લિયર? ખબર પડે આટલું બધાને? પણ એ લોકોએ આ 40%, આ 1000 આપ્યા જ નહીં મળે, એ લોકોએ શું આપ્યા છે? આ 400 આપ્યા છે. તો જો અહીંયા મેં શું લખા? પહેલાં જો અહીંયા કુલ મિશ્રણ, જે કુલ મિશ્રણ છે તેના મેં 40% કાઢું, 40/100, તો મને કેટલા મળવાના? 300. આવું જ કર્યું સેમ તમે. કુલ મિશ્રણ જેટલું હતું એના મેં 40% કાઢ્યા, તો મને 400 મળ્યા. તો કુલ મિશ્રણ મારી પાસે નથી. જો કુલ મિશ્રણ મારે શોધવું હોય તો આ જે ગુણાકારમાં છે 40/100, તેને જો બીજી બાજુ લઈ જાય તો ઊંધું થઈ જશે 100/40. કેમ? કેમ કે ભાગાકારનું ગુણાકારમાં જાય ને ગુણાકારનું ભાગાકારમાં આવે. એટલે આ મીંડું કેન્સલ. 7 ચોક 28, 5 ચોક 20, બરાબર. 75 × 10 એટલે 750. તો મેં અહીંયા લખી દેમ કુલ મિશ્રણ. અને ટોટલ મિશ્રણ 750 ગ્રામનું છે. 750 ગ્રામમાંથી 300 ગ્રામ શું છે? ખાંડ. તો એનો મિનિંગ એવો કે 450 ગ્રામ શું છે? પાણી. ખબર પડી ગયું? તો હવે જોઈએ, પાણી જ પૂછ્યું છે કે શું પૂછ્યું છે? ખાંડના 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. દ્રાવણને 50% બનાવવા માટે તેમાં કેટલી ખાંડ ઉમેરવી પડે? બરાબર. જો દ્રાવણમાં 50% ખાંડ લાવવું હોય ને, મતલબ કે જેટલું પાણી તેટલું જ ખાંડ. તો આ જો પાણી 450 છે, આપણે દ્રાવણની અંદર પાણી બદલવાનું નથી, ખાંડ બદલવાનું છે. ખાંડ છે 300, આપણે એને 50% કરવા માટે એને બી કેટલું રાખવા પડશે? 450. તો જ એને 50% બની જશે કે નહીં? તો 300 ની અંદર ખાંડ કેટલી ઉમેરવા પડે? 150 ગ્રામ. તો જો મેં 150 ગ્રામ ઉમેરા ખાંડ, તો મારું થઈ જશે 450, એટલે ઓકે થઈ જાય. તો ઓપ્શન હોવા જોઈએ 150 ગ્રામ. 23 છે જ નહીં 150 ગ્રામ. 30, 40, 50, 60 આટલું જ છે. મને તો ભૂલ નહીં લાગે મારી કઈ. 23, 2019 23. ઓપ્શન ડી આવે. ઓપ્શન ડી 60 ગ્રામ આવે.
મને લાગ્યું ઝેડ હશે, મેં ખુશ થઈ ગયેલો કે મારું પાછો વોટ પડી જાય, પણ આમાં કંઈ ભૂલ નહીં મળે. તો જો એ લોકોના સવાલમાં મિસ્ટેક હોઈ શકે, હા ને, તમને અજીબ લાગતું હશે, પણ જીસેટ કાંઈ ભગવાનના પેપર નહીં મળે, ને એ બી શિક્ષકોએ જ કાઢેલા, ભૂલ તો હોઈ શકે. એ લોકો એમ લખેલ છે ખાંડના 40% દ્રાવણમાં 300 ગ્રામ ખાંડ છે. જો એને મેં વાક્ય આવું બદલીને ચેક કરી જાઉં, જ્યાં સુધી મને લાગે આવું હોઈ શકે. ટોટલ 300 ગ્રામના મિશ્રણમાં 40% ખાંડ છે. જો આપણે આવી રીતના જો ટ્રાય મારી જોઈએ શું થાય, મેં શું કર્યું ખબર, જે 40 ને 300 છે ને એની જગ્યા ચેન્જ કરી નાખી. તો ટોટલ 300 ગ્રામ મિશ્રણ છે, તેમાંથી 40% ખાંડ. તો આના જો 40% કાઢું તો 4 તારી 12, 120 ગ્રામ શું આવી ગઈ, ખાંડ. તો જો 120 ગ્રામ ખાંડ છે, ટોટલ 300 ગ્રામ છે, તો 180 ગ્રામ શું હશે, પાણી હશે. બુદ્ધિ ચાલે આટલી. હવે એ લોકો એમ કીધું આ જે ખાંડ છે ને ખાંડ, તેને બી 50% પાણી ને 50% ખાંડ કરવાનું છે, પણ પાણી બદલવા નહીં કીધું. તો પાણી 180 જ રહે, હા ને ખાંડને મારે 180 પહોંચાડવું હોય તો 120માં કેટલા પ્લસ કરવા પડે બીજા, 60. એટલે આ 60 ગ્રામ પ્લસ કરું ને ખાંડ, તો જઈને મારું પાણી 180 થાય. એટલે મારો પોઈન્ટ બરાબર છે. જો અહીંયા 60 ગ્રામ આવ્યો આપણો આન્સર, દેખાય ઓપ્શનમાં, ઓપ્શન ડી 60 આવશે. પણ મેં અહીંયા કરી આપું તમને સ્ટાર, ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, બરાબર. ટોટલ આપણે એવા 2 ક્વેશ્ચન, જો 3 જોયેલા હતા પહેલા, આમાં કંઈક ભૂલ લાગતી હતી આને આ, પણ આ તો આપણે સમજવામાં જ ભૂલ હતી, જ્યાં સુધી મને યાદ છે. કંઈક બીજા પર ટકા કાઢી નાખેલા હતા, પણ આ મને યાદ છે જ્યાં સુધી પેલું AJMLN એવું મંગળવાર બુધવાર ગોઠવેલું ને તે છે, આ તે ભૂલ જ છે. અને આ એક બીજી ભૂલ છે તમારા પેપરના. જો એમ જોવા જાય તો આટલા બધા વર્ષોના પેપરમાં અત્યાર સુધી આપણને ખાલી 2 જ ભૂલ મળી, હા ને, એટલે બહુ સારું કહેવાય. જો કે આ ઝેડ વાળી બી ભૂલ જ કહેવાય, પણ એ ભૂલ છે તે છતાં માર્ક્સ મળી ગયેલા છે તમને, એમ કેમ મેં, હા ને. આ ભૂલ છે પણ એ લોકોએ સ્વીકારેલું નથી, એ ભૂલ છે. આમાં શું થાય ખબર, તમારા પેપર આવી ગયા ને, આન્સર કી આવી જાય ને, તો પછી તમે આન્સર કીને ચેલેન્જ કરી શકે. ચેલેન્જ મીન્સ છે ને તમારે પૈસા ભરવાના, કે તમને શ્યોર હોય ને કે આ મારો સવાલ, મારી વાત સાચી છે, તો તમે ચેલેન્જ કરજો પૈસા આપીને. જો તમારું ચેલેન્જ સાચું પડે ને, તમે સાચા પડે ને, તો તમારા પૈસા પાછા આવી જાય. પણ મેં બધા ધતિંગ કરું જ નહીં, જે કરવાનો હોય તો કર્યા કરે. મને ખબર આ સવાલ ખોટો છે, આ સવાલ ખોટો છે, પણ તમે કોઈએ ચેલેન્જ તો કર્યું જ હશે, ચેલેન્જ કરવા પછી બી એનું સોલ્યુશન નહીં આવેલું, એટલે અહીંયા એવા ને એવા જ છે. બાકી આ ઝેડ મળતે ને બધાને માર્ક્સ મળતે, આવી રીતના પ્રોસેસ હોય બધી. પણ જો છે ને તમને બધી વસ્તુ ખબર હોય ને, તો તમને ખબર પડે કે આન્સરમાં કંઈક મિસ્ટેક છે, મતલબ ક્વેશ્ચનમાં કંઈ મિસ્ટેક છે. બધું આવડતું હોય તો, કંઈ આવડતું જ નહીં મળે તો હું કપાળ તમને ખબર પડવાનું. 25. મોબાઈલને ₹1536માં વેચતા અમિતને 20%ની ખોટ ગઈ. મોબાઈલને ₹2000માં વેચતા તેને કેટલા ટકાનો નફો કે ખોટ થશે? સવાલ બહુ સારો છે. પહેલા આપણે જોઈ લે વસ્તુની કિંમત કેટલી હતી, અને ધારો કે 100 રૂપિયાની વસ્તુ છે, એ 100 રૂપિયાની વસ્તુ તમે 20% નુકસાનથી વેચે તો 80 રૂપિયામાં વેચવાના, બરાબર. અને એ લોકો એમ કીધેલું છે કે વેચ્યું કેટલામાં છે, 536માં, હા ને. જોજો મેં ધાર્યું છે, સોરી, 100 રૂપિયાની વસ્તુ છે, 20%ના નુકસાનથી વેચી એટલે 80 રૂપિયામાં વેચી, એટલે ટોટલ કેટલા રૂપિયામાં વેચી છે એ લોકોએ કીધું ચોખ્ખું, 1536માં. તો મેં આવું પદ મૂકી શકું, જ્યારે 80 કિંમત હતી વેચાણ, ત્યારે મારી ખરીદ કિંમત કેટલી છે, 100. તો જ્યારે 1536 હશે ત્યારે કેટલી, એટલે 1536 ગુણ્યા 100 ભાગ્યા 80. મીંડું કેન્સલ, 8 વડે ભાગાકાર ચલાવીએ, 8 દુ 16, એટલે 8 એકુ 8, 5 7 73, આવું કરીએ. ચાલો ને, 1536 ભાગ્યા 8, 8 એકુ 8, 7 બચવાના, 73, 8 8 64, 8 9 72, 1 ઉપરથી ઉતારીએ 6, 8 દુ 16, 192. કંઈક રહી ગયું કે 1536, આ 192 રૂપિયા થોડી આવવાના, 1920 આવવા જોઈએ, હા ને. 1920 હશે, પણ ક્યાં ભૂલ થઈ, હા ક્યાંય ભૂલ નહીં થઈ. આયેલું મીંડું અહીંયા છે, દેખાય આ મીંડું, એટલે કે આ આવ્યું તમારું 192, 192 ગુણ્યા 10, 192 ગુણ્યા 10 કેટલા આવી ગયા, 1920. તો આ 1920ની વસ્તુ હતી, 20% નુકસાનથી તમે 1536માં વેચી. સવાલ શું છે, લોકો મોબાઈલને 2000માં વેચે તો 1920ની વસ્તુ 2000માં વેચે તો કેટલા ટકા નફો કે નુકસાન થાય, બરાબર. કેટલા ટકા નફો કે નુકસાન થાય તે ચેક કરવાનું છે. તો ચાલો જો પહેલી વસ્તુ તો ચેક કરી લો, નફો થતો કે છે કે નુકસાન. 1920ની વસ્તુ 2000માં વેચે તો નફો થાય. નફો થાય એટલે કયા કયા ઓપ્શન નીકળી ગયા તે જો. ઓપ્શન એ ખોટ છે એટલે કેન્સલ, અને ઓપ્શન સી ખોટ છે એટલે કેન્સલ. એટલે આપણા પાસે હવે 2 જ ઓપ્શન છે, બી અને ડી. બી અને ડીમાં એકમાં છે 8%, એકમાં છે 4%. તો આપણે ખાલી પહેલો જ આંકડો નક્કી કરવાનો છે. જોઈએ જો 1920ની વસ્તુ જો 2000માં વેચે તો 80 રૂપિયાનો નફો થાય. તો લખું 80 ભાગ્યા
1920 ગુણ્યા 100 ટકાવારી શોધવાની છે. આ એક મીંડું કેન્સલ. 80 ગુણ્યા 100 800. 800 ભાગ્યા 192. હવે અહીંયા ચોખ્ખું દેખાયા કરે. 192 ગુણ્યા 8 કરા ને તો 1400-1500 કે લાગશે. એટલે 192 ગુણ્યા આપણે 4 કરીએ. 192 ગુણ્યા 4. 4 દુ 8. 4 9 36. 4 એકુ 4. 5 6 7. 768. 768 બાદ કરીએ તો અહીંયા આવી જશે 10. અહીંયા આવી જશે 9. અહીંયા આવી જશે 7. આ 0 આવી ગયા. 6 7 8 9 3 ને આ 2 32. પોઈન્ટ કામ નહીં ચાલે એટલે 0 મૂક્યા. 192 એકુ 192 બરાબર. આ 10. અહીંયા આવી ગયા 8. પછી અહીંયાથી 2 કાપીએ ને અહીંયા રહી જશે 12. 12 થી ત્યાં 1 ગયા એટલે 11. 9 10 11 એટલે 2. 280. 280 એટલે 192 સમથિંગ જે ચાલે તે, પણ ટૂંકમાં 192.4 4.1 જેવો જવાબ છે. જો દેખાય, ઓપ્શન સી ને ઓપ્શન ડી છે તમારી પાસે. 4.17 4.17. નફો થયો કે નુકસાન તે આપણને ખબર પડી ગઈ. 1920 ની વસ્તુ 2000 માં વેચી તો 80 રૂપિયાનો નફો થયો, એટલે ઓપ્શન ડી આવવા જોઈએ. 25 ઓપ્શન ડી બરાબર. ચાલો 25 ઓપ્શન ડી. 4.17 નો નફો પરફેક્ટ છે. આગળ વધીએ. નીચે આપેલ ડાયાગ્રામ સાચું શું રજૂ કરે છે? ક્વેશ્ચન માર્ક. સિંહો, હાથીઓ અને પ્રાણીઓ. બરાબર. 28 સિંહ, હાથી અને પ્રાણી. બરાબર. સિંહ, હાથી અને પ્રાણી. તો તમને એક વસ્તુ તો ખબર પડવા જોઈએ કે આ સિંહ ને હાથી બધા પ્રાણી છે. અને પેલું ડાયાગ્રામ યાદ હોય તો વેન આકૃતિ કહેતા ને જેને, એ બરાબર. સિલોલિઝમ્સ એ એક ટાઈપ ચલા લીધે આવી રીતના આપણે કરતા. જો બંનેમાંથી કોઈક થોડાક આમાં જતા હોય તો આ, મતલબ કે સમ આવે ત્યારે આ, નોટ આવે ત્યારે આ, અને ઓલ આવે ત્યારે આ. તો આ પહેલા તમે જોમ ને તો જે સિંહ છે ને હાથી છે એ બંનેનો કોઈ સંબંધ નહીં મળે. સિંહ ને હાથી એક સાથે હોઈ જ નહીં શકે. મિનિંગ કે થોડાક સિંહ થોડાક હાથી હશે, થોડાક હાથી થોડાક સિંહ હશે, એવું તો નહીં મળે. એટલે જે સિંહ છે અને હાથી છે એ બંને તો છૂટા છૂટા જ આવવાના. બરાબર. પ્રાણીની વાત કરીએ તો સિંહ જે છે બધા સિંહ પ્રાણી છે, બધા હાથી પ્રાણી છે. બધા સિંહ બી પ્રાણી, બધા હાથી બી પ્રાણી. તો આવી રીતના બનશે આકૃતિ. ખબર આ? એટલે કે આ ટોટલ જે છે તે પ્રાણી છે, આ સિંહ છે અને આ હાથી છે. આ અંદાજે તુક્કોને બુદ્ધિ દોડાવવાનું છે. એટલે 28 ની અંદર આવી આકૃતિ છે એક બી. ઓપ્શન એ 28 ની અંદર એ આન્સર ચેક કરીએ આપણે. પરફેક્ટ. ચાલો આગળ. 28 પછી 32. નીચે વેતનનું આવૃત્તિ વિતરણ આપેલું છે. વેતન 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા, 90 થી ઓછા. કર્મચારીની સંખ્યા આપી છે 4 10 20 40 50. કોમર્સ વાળા હોય તે લોકોને તો બહુ શાંતિથી દેખાતું હશે. 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા, 90 થી ઓછા. તો આને પહેલા આપણે વ્યવસ્થિત લખીએ તો 10 10 ની ગેપ દેખાતી છે. 10 10 ની ગેપ દેખાતી છે તો પહેલા એ લોકો 50 થી ઓછા કીધા છે. તો 50 થી ઓછા આવી રીતના હશે. 40 50 બરાબર. પછી 50 60, 60 70, 70 80 અને 80 90. કેમ 90 સુધી? એ લોકો એમ કીધું છે લાસ્ટમાં 90 થી ઓછા, એટલે 90 થી ઓછા વાળા આટલા જવાના. 80 થી 90 બરાબર. આ વર્ગ બનાવી દીધો. હવે આપણે કર્મચારીની સંખ્યા લખીએ. કર્મચારીની સંખ્યામાં જો 50 થી ઓછા 4 છે બરાબર. પછી એમ કીધું છે 60 થી ઓછા 10. પણ અહીંયા વસ્તુ સમજજો, 60 થી ઓછા ટોટલ 10 છે, પણ એ ટોટલ 10 માંથી 4 તો અહીંયા આવી ગયા ને, તો આ કેટલા હશે? 6 હશે. પછીનો ક્વેશ્ચન જો 70 થી ઓછા. 70 થી ઓછા એટલે આ ટોટલ કેટલા છે? 20. એ 20 માંથી 10 તો આવી ગયા, એટલે અહીંયા કેટલા હશે? 10. પછી 80 થી ઓછામાં છે 40. 80 થી ઓછામાં ટોટલ કેટલા છે? 40. એ 40 માંથી આ 20 તો આવી ગયા, એટલે અહીંયા કેટલા બચવાના? 20 બરાબર. પછી 50. 90 થી ઓછામાં છે ટોટલ 50. એ 50 માંથી 40 આવી ગયા, એટલે અહીંયા કેટલા હશે? 10. હવે આ તમારું સાચું છે કે ખોટું જો તે તમારે ફિક્સ કરવાનું હોય ને, તો આનું ટોટલ લાસ્ટ નંબર જેટલું આવવા જોઈએ. લાસ્ટ નંબર છે 50. તો જોઈએ અહીંયા 20 ને 10 30 ને 40 ને 10 50 બરાબર. આ થઈ ગયું પરફેક્ટ. હવે પહેલા છે ને આ બાજુ એકાદ બારી ખુલ્લી રહી ગઈ છે લાગે. ચાલો સવાલ શું છે તે જોઈ લો. કેટલા પ્રતિશત કર્મચારી ₹70 થી વધુ મેળવે છે? પ્રતિશત જો, પ્રતિશત અમુકને હિન્દી વર્ડ ખબર નહીં હોય, પર્સન્ટેજ બરાબર, ટકા. એટલે છે ને કોઈ વખત ગુજરાતી ઇંગ્લિશ બધું હાથે વાંચીને ચાલજો. કેટલા ટકા કર્મચારી 70 થી વધુ મેળવે છે? બરાબર. ટોટલ જો, ટોટલ 50 છે. પર્સન્ટેજ કાઢવાનો હોય તો નીચે લખવાના ટોટલ.
મલ્ટીપ્લાય કરવાના 100 અને ઉપર જેટલા શક્ય છે તે જોઈએ. 70 થી વધુ તો જો અહીંયા આ 60 થી 70 સુધી પતી ગયું, આ કેન્સલ. એનાથી વધુ કેટલા છે? 70 થી વધુમાં છે ટોટલ કેટલા? 30. તો અહીંયા મેં લખી દેમ 30. મીંડું કેન્સલ. 5 6 30, 6 ગુણ્યા 10 60. 32 ની અંદર 60. ઓપ્શન બી છે એકદમ સિમ્પલ. પણ આ સિમ્પલ કોમર્સ વાળાને લાગેલું હશે. અહીંયા જ ખુલ્લી હતી બારી, મેં ત્યાં હોદ્યા કરું, પાણી આવી ગયું બધું. ચાલો, એટલે 32 માં ની અંદર 60 ચેક તો કર્યો જ નહીં. 2019 32 બી બરાબર. ચાલો લાસ્ટ 19 નો 35. પછી આપણે પેલો 18 નો બતાવીએ અને આની સાથે રીઝનિંગ પૂરું. વજન પ્રમાણે એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ નીચે આપેલું છે. બરાબર. 35 વજન 35 થી 38, 38 થી 41, 41 થી 44, 44 થી 47 અને 47 થી 50 વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 3, 13, 19, 10 અને 5. કોમર્સનો સવાલ લાગતો છે. વર્ગનું સરાસરી વજન કેટલું? હવે સરાસરી પાછું ખબર નહીં હોય, એવરેજ કહેવાય, મધ્યક. અને મધ્યક શોધવાનું છે. એક્સ બારમાં આપણે નાના નાના દાખલા જોઈ ગયેલા હતા. ચાલો જો, એક્સ બાર માટેનું ફોર્મ્યુલા છે સિગ્મા fx અપન n. આ તમારું ફોર્મ્યુલા છે મધ્યક માટેનું. કોમર્સ વાળા ભણી ચૂકેલા છે 11, 12 ને કોલેજની અંદર બધામાં જ આવ્યું છે. અને એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n. પણ આ જે છે તે તમારા માટે એક્સ કહેવાય. આ સેકન્ડ વાળું તમારા માટે આવૃત્તિ કહેવાય. એફ ફ્રીક્વન્સી કે એવું કંઈ કહેતા છે ઇંગ્લિશમાં. એક્સને શું કહેવાય નહીં ખબર મને. અને ચાલો, તો આ જે વજન આપ્યા છે ને, આ વજન કામ નહીં લાગે. જ્યારે બી તમને વર્ગો આપેલા હોય ને, તો ત્યારે તમારે સેન્ટરની વેલ્યુ શોધવાની હોય. સેન્ટરની વેલ્યુ એટલે મધ્ય કિંમત. અને એ મધ્ય કિંમતને તમારે નામ આપવાનું હોય એક્સ. બરાબર. મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે કે જે સ્ક્વેરનું હોદતા છે, તમે જે વર્ગનું હોદતા છે, સ્ક્વેર બોલાઈ ગયું છે મારથી, જે વર્ગનું હોદતા છે તેમાં અધસીમા અને ઉધ્વસીમા 35 + 38 ભાગ્યા 2. તો 35 + 38 કરીએ, 35 દુ 70, 71, 72, 73 ભાગ્યા 2 કરીએ તો 3 દુ 6, 3 6 12, 36.5. એટલે પહેલું આવી ગયું 36.5. પછી બીજું જોઈએ 38 + 41 / 2, 40, 50, 60, 70, 79 ભાગ્યા 2, 2 તારી 6, 19, 2 9 18.2 એટલે 39.2 ની 5. બરાબર. ચાલો, આવી ગયા. હવે તમને એક શોર્ટકટ કેમ જોજો, અહીંયા બધાનું હોદ્યા કરે તો કાં સુધી તમારે તો ટાઈમ પર પતાવવાનું ને. 35, 36, 37, 38 + 3, 38, 39, 40, 41 + 3 દેખાય? બધાની અંદર +3 થયેલું છે, તો પેલામાં બી બધાની અંદર +3 થાય. 36, 37, 38, 39. બરાબર દેખાય? 39.5, 40, 41, 42, 42.5, 43, 44, 45, 45.5, 46, 47, 48, 48.5. આવી ગયા આટલા? ક્લિયર ખબર પડે? અને આવી રીતના શોર્ટકટ વાપરવાનું. પણ એ શોર્ટકટ ક્યારે વપરાય ખબર? આ બધાની વર્ગ લંબાઈ સરખી હશે તો. ચાલો, હવે જે છે ને fx, 9 ખાનું બનાવવાનું fx નું, અને આનું ટોટલ કરે ને સિગ્મા f તમારા માટે કહેવાય n. n નું ટોટલ કરીએ તો 10, 20, 30, 40 અને 50 થશે લગભગ. અને જોઈ લેજો 10, 20, 30. બરાબર. આ 40, 45 ને 5 50. પરફેક્ટ. અને આ 50 થયા, છેદમાં લખું મેં 50. અને સિગ્મા fx, આ fx શોધવાનું. fx મીન્સ કે f અને x નો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરવાનો. એ બંનેનો ગુણાકાર કરીને અહીંયા બધી કિંમત મૂકવાની અને એનું ટોટલ લાવશે ને તો જઈને તમને સિગ્મા fx મળશે. પણ મને આ રીત કરતાં એક હજુ રીત આવડતી છે. અને મધ્યક તમે બે રીતના શોધી શકે. આ સીધી રીત કહેવાય, બીજી કહેવાય ધારેલા મધ્યકની રીત. અહીંયા મેં લખું ધારેલા મધ્યકની રીતે સૂત્ર. ધારેલા મધ્યકની રીત. માઇક ચાલુ છે. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fd અપન n ઇન્ટુ c. આ તમારું જે છે ને ફોર્મ્યુલા છે ધારેલા મધ્યકની રીતે. આના રીતે બી x બાર જ મળે તમને. તો એમાં તમને એક જરૂર પડે d ની. અને તો માની લો કે મેં fx નું ખાનું નહીં બનાવું, મેં બનાવું ડાયરેક્ટ d નું ખાનું. d માટેનું ફોર્મ્યુલા છે x માઇનસ a અપન c. બરાબર. x એટલે આ રહી બધી કિંમત. a એટલે તમારે કોઈ એક વેલ્યુ નક્કી કરવાની, સોરી ધારવાની. x ની અંદર જેટલી બી વેલ્યુ છે ને એમાંથી સૌથી નાની વેલ્યુ ધારી લેવાની, 36.5. અને c એટલે વર્ગ લંબાઈ. કેટલી વર્ગ લંબાઈ હતી? 3 3 ની હતી કે 4 4 ની હતી? 35, 36, 37, 38.
38 માંથી 35 જાય 3, બરાબર, કાંઈ ગણ્યા કરું, સી કેટલા 3. તો હવે એક 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 એકનું સોલ્યુશન કરવાનું. જો અહીંયા એક્સ એટલે 36.5 માઇનસ એ એટલે પાછા 36.5 ડિવાઈડ બાય સી એટલે 3, બરાબર. 36.5 આવી ગયા 0. પછી મેં અહીંયા મૂકું 36.5 ની જગ્યા 39.5. 39.5 માંથી 36.5 જશે તો 3 ડિવાઈડ બાય 3 એટલે 1. તમે છે ને આ બધાનું સોલ્યુશન આપશે ને તો આવું જ આવશે, બરાબર. મને શ્યોરલી ખબર જ છે પહેલેથી જ. અને એટલે જ્યારે ડી, હવે કેટલું નોર્મલ થઈ ગયું આ ડીનું ખાનું, બરાબર. એના પછી તમારે એની બાજુમાં ખાનું બનાવવાનું એફડીનું. કયું ખાનું? એફડીનું. એફડી એટલે આ એફનું ખાનું અને આ ડીનું ખાનું, બંનેનો ગુણાકાર કરવાનો. 3 0 0, 13 એકુ 13, 19 દુ 38, 10 તારી 30 અને 5 ચોક 20, બરાબર. હવે તમે આનો ગુણાકાર કરવા જાય તો કાં સુધી પૂછે ને પેલાનો કેટલો જલ્દી થઈ ગયો એ જોઈ લો તમે. અને 30 ને 20 50, 60, 70, 80, 90, 100, 101 આવ્યા મારા. ચાલો હવે અહીંયા કિંમત મૂકીએ, બરાબર. જોઈ લેમ પાછું 30 40 50 60 70 80 90 100 101. એ એટલે આપણે ધાર્યા કેટલા 36.5 પ્લસ સિગ્મા એફડી આવ્યા મારા 101, એન આવ્યા મારા 50 ઇન્ટુ સી છે મારી પાસે 3, બરાબર. ચાલો અને સાદુરૂપ આપીએ 36.5. જો 36.5 ને મેં આવી રીતના લખી દેમ 365 ના છેદમાં 10. થોડુંક સિમ્પલ થઈ જાય. વચ્ચે પ્લસનું ચિહ્ન છે, ધ્યાન રાખજો, આને કેન્સલ નહીં કરવા લાગતા. વચ્ચે પ્લસ છે. 103 ગુણ્યા 3 કરા ને તો 303 આવશે ડિવાઈડ બાય 50, બરાબર. હવે મેં આનો લસા લેમ, પ્લસ છે એટલે લસા લેવા પડે. લસા તમારો થશે 50. 10 ને 5 વડે ગુણવા પડશે. 5 ગુણ્યા 365 કરીએ, 5 50 25, 6 50 30, 31 32, 5 તારી 15, 16 17 18, બરાબર. 1825 અને આ 50 ને 1 વડે એટલે એટલા જ આવવાના પ્લસ 303 એટલે 1825 પ્લસ 303. 5 6 7 8 2 8 9 10 11 વધી પડી 1, 2128. 2128 ડિવાઈડ બાય કેટલા કરવાના છે મારે 50, બરાબર. ચાલો ડિવાઈડ બાય 50 કરીએ. જો તમે એવું બી કરી શકે, 1 મીંડું કાઢી દો, 5 વડે ભાગાકાર કરી દો. અને આ 1 મીંડું મેં સાઈડ પર કાઢું. જો 1 મીંડું સાઈડ પર કાઢતો છે, બરાબર. અને એ મીંડું ઉપર મૂકી શકે પણ જાઓ લો 5 ચોક 20, 1 ઉપરથી 2 ઉતાર્યા, 5 દુ 10, 2 બચે, ઉપરથી 8 ઉતાર્યા, 5 50 25, 3 બચે, ભાગ ની ચાલે તેનો પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા 0, 5 6 30 આટલા આવ્યા. પણ તમને યાદ હોય તો તમે અહીંયાથી એક મીંડું સાઈડ પર કાઢ્યું છે. એક મીંડું સાઈડ પર કાઢ્યું ને તો અહીંયાથી એક પોઈન્ટ ખસાડવા પડે. એક પોઈન્ટ જો મેં ખસાડું તો 42.56 થાય. તો 42.56 તમે કેલ્સી પર કરવાને તો કરી જોજો. 42.56 જો આન્સર નહીં હોય ને તો આપણી બધી મહેનત પાણીમાં. 2019 નો 35માં 35માં ની અંદર 42.56 ઓપ્શન સી છે. દેખાયું બધાને? આ તમારી થઈ રીત. કંઈ નહીં ખબર પડે તો મેસેજ કરીને પૂછજો. પણ મેં તમને આ બીજી રીત બી બતાવી દેમ. એ બીજી રીતથી આવે કે નહીં આવે. બાકી તમને આ હાર્ડ લાગ્યું તો પેલી ઇઝી રીતમાં ખાલી છે ને મહેનત ડબલ લાગે. જોજો આ મેં રીત બતાવતો છે બીજી. આની અંદર આપણે એફ ની અંદર શું કરવાનું? એફ ગુણ્યા એક્સ નો ગુણાકાર 36.5 ઇન્ટુ 3 109.5 13 ઇન્ટુ 39.5 513.5 19 ગુણ્યા 42.5 807.5 10 ગુણ્યા 45.5 5 ગુણ્યા 48.5 242.5. હવે આ બધાનો સરવાળો કરીએ. 109.5 પ્લસ 513.5 પ્લસ 807.5 પ્લસ 455 પ્લસ 242.5 આવી ગયા 2128. તો આ 2128 અહીંયા મૂકીએ, ભાગ્યા 50 કરો. આપણે કર્યા જ છે ત્યાં ભાગ્યા 50 42.56. દેખાયું? આ સિમ્પલ છે. આ આટલેથી આટલું સુધીનું જે છે તે સિમ્પલ છે તમારું. અને પણ જે તમારે ગુણાકાર કરવાના ને, આ ગુણાકાર, આ બધા ગુણાકારમાં એટલો ટાઈમ નીકળી જાય ને કે તમારી પથારી ફેરવાઈ જાય. એટલે પેલી શોર્ટકટ વાળી રીત વાપરવાની, એને ટૂંકી રીત બી કહી. ચાલો 2019 પૈતું 18 પર આવો હવે. જો આજે ટોપી પહેરી છે તો કેટલો ફ્રેશ દેખાતો છે. બાકી 10-15 સવાલ કરે એટલે તો બધું કેવો ઢોર જેવો થઈ જાય. તમે એક દિવસ વિડીયો ચાલુ કરજો, સ્ટાર્ટિંગની 1-2 મિનિટ, પછી એમ ડાયરેક્ટ સ્વિચ કરીને લાસ્ટવાળી મિનિટ જોજો ને કેવો ભદ્દો થઈ જાય.
ચાલો 2018 ત્યાં લખેલું છે. હેડિંગ આપીએ 2018. ચાલો 2018માં પહેલા 22 નંબર. આટલી મહેનત કરશો છે તમારી પાછળ. જો મારાથી છે ને કોઈ વાર સ ને જ બદલે બોલાઈ જાય. મારું છે ને જરીક ટોંગ પ્રોબ્લેમ છે. બહુ બધા સ એક હાથે નહીં બોલી શકું મેં, આવું થાય. એટલે કોઈ વખત છે ને મારા શબ્દો જોજો, આખું વાક્ય બોલું ને તેમાં શ ની જગ્યાએ જ ને એવું સ ને એવું કંઈક બોલાઈ જાય. હમણાં બી થોડીક વાર પહેલાં બોલાયું હા ને, એટલે હસવાની લાગી હતા પાછા. ચાલો હું શું કહેતો હતો, આટલી મહેનત કરતો છે તમારી પાછળ જો આ પાછળ બોલવાનું સ આ એટલું થાય મારાથી હા ને. તો જો તમને એવું લાગે કે મને મારા મહેનતનું યોગ્ય વળતર મળવું જોઈએ તો આ મારો નંબર છે. મારા નંબર પર તમે પેમેન્ટ કરી શકે, બરાબર, જે ઈચ્છા હોય તમારી તે. ચાલો 22 નંબર ફટાફટ ત્યાં છે 10-12 જેટલા સવાલ તે બતાવીએ. જો P એટલે ગુણાકાર, જો P એટલે ગુણાકાર, R એટલે સરવાળો, R એટલે સરવાળો, T એટલે ભાગાકાર અને S એટલે બાદબાકી, તો 18T 3P 9S 8R 6, બરાબર. 18T 3P 9S 8R 6 આનો જવાબ શોધવાનો છે. તો જોવો છો 18T એટલે શું કીધું છે લોકોએ? ભાગાકાર, ભાગ્યા 3. P એટલે કીધું છે ગુણાકાર, 9 S એટલે કીધું છે બાદબાકી, 8 R એટલે કીધું છે સરવાળો 6. એકદમ સાદો સિમ્પલ સવાલ છે. 18 ભાગ્યા 3 કરું તો 6 દુ 12 6 તારી 18, 6 ગુણ્યા 9 - 8 વત્તા 6, 6 9 54, 54 ઓછા 8 વત્તા 6, 54 ની અંદર 6 પ્લસ કરો એટલે 60, 60 - 8 થાય એટલે 52. આવી આપણો આન્સર 52. 22 ની અંદર ઓપ્શન એ છે 52. 2018 ના ત્યાં લખ્યા છે. 22 ની અંદર ઓપ્શન એ, 22 ની અંદર ઓપ્શન એ, 2018 22 ઓપ્શન એ 52. પરફેક્ટ. ચાલો જો આગળ વધીએ. 18 એટલે તો બહુ જૂનું થઈ ગયું. 16 17 પર મેં જવાનું નથી હો, કહી દેતો છે તમને. 16 17 એટલું બધું જૂનું મેં નહીં જવાનું. ચાલો 22 પૈતું પછી 24 જોજો. સમર અને રનર, SUMMER, અને રનર, સમરને રનર તરીકે સંકેત કરવામાં આવે એટલે અહીંયા લખું રનર. તો વિન્ટરનો સંકેત શું હશે? સારો સવાલ છે પણ સમજવા પડશે. સમજવા માટે અહીંયા જો S ની જગ્યાએ એ લોકોએ R લખ્યું, તો તમને એટલું ભાન પડતું હોય તો R, S ના પહેલા R આવે હા ને, S ના પહેલા R આવે, RS ABCD નો. હમણાં જ ABCD સાફ કરી નાખી, લખેલી હોય તો ખબર પડે. ABCD બોલે ને તો પહેલા R આવે પછી S આવે. તો S ના પહેલાનો આંકડો લખ્યો છે તો આપણે બી W ના પહેલાનો આંકડો લખવો પડે. W પહેલા શું આવે? VU, અરે યાર, ABCDEFGHIJKLMNOPQRSTUVW, V આવે હા ને, થાય કોઈ વખત સમટાઈમ થાય હા ને. ચાલો તો W પહેલા આવી જશે V, પછી જો U તો U જ મૂકેલું છે તો I તો I જ મૂકીએ આપણે. M નું N, M પછી N આવે તો N પછી શું આવે? O, MNO. હા, પછી M પછી પાછા N તો T પછી શું આવે? STU. પછી E એટલે E જ મૂક્યું છે તો આપણે બી E એટલે E જ રાખીએ. R એટલે R જ મૂક્યું છે તો આપણે બી R એટલે R જ રાખીએ. તો VO વંચાઈ શું તેની ખબર? ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન બી VIOUER બરાબર છે. ચાલો 24 ની અંદર ઓપ્શન બી, 24 ઓપ્શન બી, પરફેક્ટ. ચાલો 24 પછી 25. નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધો. 0, 7, 26, 63 અને 124. આ પેટર્ન મને દેખાઈ ગઈ, મારી બહુ વખત જોયેલી છે આ પેટર્ન. બહુ વખત એટલે કેવી રીતના દેખાઈ દેજો? 2 દુ 4 દુ 8, 2 ની 3 ઘાત કરે તો 8, આ 1 ઓછું છે. 3 ની 3 ઘાત કરે 27, 1 ઓછું છે. 4 ની 3 ઘાત કરે એટલે 64, 1 ઓછું છે. 5 ની 5 3 ઘાત કરે એટલે 125, 1 ઓછું છે. એના પછીનો આંકડો શોધવાનો છે ને. ચાલો આ પેટર્ન તો ડાયરેક્ટ જોઈને જ ખબર પડી જાય, કેમ કે આવા પેટર્ન એટલા બધા સોલ્વ કરેલા ને મેં. જોજો શું થતું છે ખબર? આ જે છે 2 ની 3 ઘાત -1, આ જે છે 3 ની 3 ઘાત -1, આ જે છે 4 ની 4 ઘાત, સોરી 4 ની 3 ઘાત -1, અને આ 5 ની 3 ઘાત -1. તો એના પછી કયું હશે? 6 ની 3 ઘાત -1 એટલે 215. મને આ પરફેક્ટ યાદ છે, બહુ સિમ્પલ સવાલ છે હા ને. તો જો તો પહેલું કયું હશે? 1 ની 3 ઘાત ઓછા 1. 1 ની 3 ઘાત કરીએ એટલે 1, 1 માંથી 1 જાય 0. 2 ની 3 ઘાત કરવું એટલે 8, 8 માંથી 1 જાય 7.
3 ની 3 ઘાત કરે એટલે 27, 27 માંથી 1 જાય 26, 4 ની 3 ઘાત કરે 64, 64 માંથી 1 જાય 63, 5 ની 3 ઘાત કરે 125, 125 માંથી 1 જાય એટલે 124, 6 ની 3 ઘાત કરે 216, 216 માંથી 1 જાય 215. સિમ્પલ છે, એમાં બહુ ટાઈમ નહીં બગાડવાનો. 25 ઓપ્શન એ. 25 ઓપ્શન એ. ચાલો 25 ઓપ્શન એ પરફેક્ટ. એમાં કાં ભૂલ પડવાની? 27 જોઈએ. 27. નીચે આપેલા ક્રમમાં ખૂટતો નંબર શોધો. 27 ની અંદર 84, નીચે છે 14 અને 12, 81, નીચે છે 18 અને 9, અને 88. અહીંયાનો અંક શોધવાનો છે, અહીંયા છે 11. ક્વેશ્ચન માર્કની અંદર કયો અંક હશે તે નક્કી કરવાનું છે. કોઈ પેટર્ન દેખાતી છે તમને? હા, એક પેટર્ન દેખાય. જો અહીંયા 12 સતામ 84, 12 into 7 કરે તો 84, 9 9 81, 11 અઠામ 88. દેખાયું બધાને? હા ને? તો 7 9 ને 8 કેવી રીતના આવ્યા તે શોધવા પડે પાછા. 12 સતામ 84, 9 9 81, 11 અઠામ 88. જો આવું હોતે 7 8 9 તો કઈ ખબર પડતે, હા ને? પણ એવું બી નહીં મળે. આ તો અસ્ત વ્યસ્ત દેખાતું છે. 7 ક્યાંથી આવી શકે? 9 ક્યાંથી આવી શકે? હા હા હા, આજો આજો આજો. 14 ભાગ્યા 2 કરું તો કેટલા આવી ગયા? 7. આ રહ્યા 7 સાથે ગુણાકાર. 18 ભાગ્યા 2 કરું તો કેટલા આવી ગયા? 9. તો આ 9 9 81. તો અહીંયા ભાગ્યા 2, કેટલા ભાગ્યા 2 કરું તો 8 આવશે? 8 દુ 16. તો અહીંયા મારા કેટલા હશે? 16. ચાલો જો ઓપ્શન ડી 16, 27 ઓપ્શન ડી 16, 27 27 27 ડી 16 પરફેક્ટ છે. ચાલો વધીએ આગળ. ખબર પડી શું પેટર્ન થયું? 14 ભાગ્યા 2 7, 12 સતામ 84, 18 ભાગ્યા 2 9, 9 9 81, 16 અહીંયાનો આંકડો નહીં ખબર, ભાગ્યા કેટલા કરું તો નહીં ખબર, હા ને? ભાગ્યા 2 ખબર છે, 11 ગુણ્યા 8 કરે તો 88 થાય, એટલે અહીંયા 8 આન્સર આવવાનું તે ખબર, તો 8 દુ 16. 27 by 28. વ્યક્તિઓનો એક સમૂહ બસમાં મુસાફરી કરી રહ્યો છે, જેમાં 6 વ્યક્તિ મલયાલી ભાષા બોલી શકે છે. તો 6 વ્યક્તિ મલયાલી ભાષા બોલી શકે, 15 હિન્દી ભાષા અને 6 ગુજરાતી ભાષા. 6 ગુજરાતી ભાષા બોલી શકતા હતા. એ સમૂહમાં કોઈને પણ બીજી કોઈ ભાષા આવડતી નહીં હતી. જેટલા લોકો છે તે આ 3 ભાષા, બીજી કોઈ ભાષા જ નહીં આવતી આ લોકોને આવડતી. પછી 2 વ્યક્તિ 2 ભાષા બોલી શકે, 2 માણસ 2 ભાષા બોલી શકે, અને 2 બોલી શકતા હતા, અને એક વ્યક્તિ 3 ભાષા બોલી શકતી હતી. એક માણસ 3 ભાષા બોલી શકતો હતો. તો સમૂહમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા? ચાલો જો અહીંયા જુઓ, બહુ સિમ્પલ સવાલ છે પણ બુદ્ધિ દળાવો. આ ટોટલ આટલા લોકો મુસાફરી કરતા છે. ટોટલ કેટલા છે હજુ આપણને ખબર નથી, તે જ આપણે શોધવાનું છે. પણ એ બધા જેટલા બી છે ને તેમાંથી 6 જણ મલયાલમી બોલતા છે, 15 જણ હિન્દી બોલતા છે, અને 6 જણ ગુજરાતી બોલતા છે, બરાબર? પણ આ જેટલા લોકો છે ને એનાથી આના સિવાય બીજી કોઈ ભાષા નહીં આવડે. ઇંગ્લિશ બિંગ્લિશ તો બધું પતી ગયું, હા ને? તો એ લોકો જો એમ કે 2 માણસને 2 ભાષા આવડતી છે, તો આની અંદર કોઈ બી 2 માણસ એવા હશે જે બંનેની અંદર ડબલ વખત ગણાયેલા છે, બરાબર? જો ધારો કે મેં અહીંયા લખું એક્સ માણસને મલયાલમી આવડતી છે, એને 2 ભાષા આવડતી છે, તો અહીંયા બી એક્સ હશે, હિન્દી બી આવડવામાં બી. તો આ 6 ની અંદર બી એક્સ છે ને 15 ની અંદર બી એક્સ છે, બરાબર? એટલે આ બંને એક જ માણસ છે. ગુસ્તું છે મેં જે કેમ, હા ને? તો આની અંદરથી જો 2 માણસને 2 ભાષા બોલતા આવડે, તો આમાંથી 2 માઇનસ કરી દેમ, આમાંથી 2 માઇનસ કરી દેમ, કેમ કે 2 માણસ છે. તો આ 4 માણસ બચ્યા, અહીંયા 13 માણસ બચ્યા, બરાબર? ને અહીંયા તો કેટલા બચવાના? 6, કેમ કે 2 જ ભાષા આવડતી છે, હા ને? 2 માણસને. તો આ જેટલા બી છે એની અંદર પ્લસ કેટલા થઈ જશે? 1. કેમ? આ જે 2 માણસ 2 અહીંયા છે ને, એ 2 માણસ, સોરી 1 ની 2, હા ને? જોજે પાછું સમજીએ. 6 માણસ છે, 6 માણસમાંથી 2 માણસ એવા છે કે જેને મલયાલમી બી આવડતી છે ને હિન્દી બી આવડતી છે. તો આ બંનેમાંથી 2 કાઢીને એક સિંગલ 2 માણસ થયા, હા ને? એટલે કેમ કે એને મલયાલમી બી આવડે ને હિન્દી બી આવડતી છે, બરાબર? ચાલો એના પછી એક માણસ એવો છે જેને 3 ભાષા આવડતી છે. તો આ જે 3 ભાષા છે તેમાંથી એક માઇનસ કરી દે, કેમ કે એક માણસ બધાની અંદર કોમન છે. તો આ બચે 3, આ બચે 12, આ બચે 5, હા ને? એટલે એક હજુ માણસ પ્લસ થઈ જાય, +2 +1. એટલે આ બધાનું ટોટલ કરીએ, 12 ને 3 15 ને 5 20 ને 21 22 ને 1 23. તો 23 છે. ટોટલ 23 જણ સફર કરતા હશે. 28 ની અંદર ઓપ્શન સી 23. 28 ની અંદર ઓપ્શન સી 23. 28 ની અંદર 2018 નું છે કે 2018? 2018 28
23 બરાબર છે. ચાલો ની ખબર પડી પાછું જોજો. બરાબર, જો મેં ધારો કે તમને એમ કેમ એક્સ વાય ઝેડ ડબલ્યુ એ બી 1 2 3 4 5 6 લોકો સફર કરતા છે. બરાબર, તમને ખબર છે ટોટલ કેટલા લોકો છે? 6 લોકો છે. હને પણ મેં તમને એમ કેમ એમાંથી કે આમાંથી જેટલા વ્યક્તિ છે ને એમાંથી ટોટલ 4 વ્યક્તિને હિન્દી બોલતા આવડે. બરાબર, ટોટલ 4 વ્યક્તિને હિન્દી બોલતા આવડે અને 4 વ્યક્તિને ગુજરાતી બોલતા આવડે. 4 વ્યક્તિને હિન્દી બોલતા આવડે, 4 વ્યક્તિને ગુજરાતી બોલતા આવડે. બરાબર, ટોટલ કેટલા માણસ થઈ ગયા? 8 માણસ થઈ ગયા. પણ માણસ તો કેટલા દેખાતા છે તમને? 6. પણ મેં તમને એમાંથી એમ કેમ એક માણસ, 2 માણસ એવા છે, 2 માણસ, આ ઝેડ અને ડબલ્યુ, આ ઝેડ અને ડબલ્યુ છે ને તેને હિન્દી બી આવડે અને ગુજરાતી બી આવડે. તો આ જે 2 માણસ છે તે 2 માણસ આમાં બી છે ને આમાં બી છે. ખબર પડે? આ 2 માણસ આમાં બી છે આમાં બી છે, એ બંનેની અંદર છે. તો બંનેમાંથી બંને માણસને મેં કાઢી નાખું. હા ને, આવું નહીં ખબર પડે તો મેં બધા માણસ બી લખું. લેવો તમારા માટે એક્સ વાય ઝેડ ડબલ્યુ એ ને બી. બરાબર, એક્સ વાય ઝેડ ડબલ્યુ ને હિન્દી આવડે, ઝેડ ડબલ્યુ એ બી ને ગુજરાતી આવડે અને ઝેડ ડબલ્યુ એવા છે 2 માણસ જેને હિન્દી બી આવડે ને ગુજરાતી બી આવડે. તો આ 2 માણસ અહીંયાથી મેં કાઢું તો એક્સ વાય એ બી થયા, ટોટલ 4 માણસ થયા અને પેલા 2 બંનેમાંથી કાઢ્યા પણ એ 2 માણસ તો કાઢવાના કે નહીં, એટલે આ ઝેડ ને ડબલ્યુ. એટલે જ્યારે બી કોઈને કોમન આવડતું રહી ને તો 6 માણસમાંથી પહેલા મેં 2 કાઢ્યા, બંનેમાંથી 2 કાઢીને ખાલી સિંગલ વખત 2 લખ્યા અને પછી 3 ને એક ભાષા આવડતી હતી, એક એવો માણસ છે જેને 3 ભાષા આવડતી હતી તો 3માંથી એક કાઢ્યા અને સિંગલ એક લખ્યો. ખબર પડે? આ વસ્તુ આ રીતના પેટર્નથી મેં કરું. તમને કોઈ સારી રીતે આવડે તો તમે જાતે કરી શકે. બીજી કોઈ પેટર્નમાં થતું હોય તો શું ખબર? 6x - 2 પ્લસ 15h - 2 પણ આમાંથી થશે -3, આ થશે -3 પ્લસ 6g, એમાંથી માઇનસ થશે 1, 6માંથી 3 જાય 3, 15માંથી 3 જાય 12, 6માંથી 1 જાય 5 અને બીજા +2 ને +1 નહીં થાય. બીજી કોઈ પદ્ધતિ એવી સારી નહીં મળે. આવું વિચારી સમજીને બનાવો ને તે જ વધારે સારું છે. ચાલ 28 પછી 29. આ પ્રશ્નમાં 2 વિધાન 4 નિષ્કર્ષોથી આપેલા છે. તમને 2 સાચા વિધાન લેવાના છે જે ભલે સામાન્ય સત્યથી જુદા હોય. વિધાન 1, કેટલા દરવાજા કેરી છે? અચ્છા, પેલું વેન આકૃતિ વાળું છે તો ઇંગ્લિશ વાળું જો, ઇંગ્લિશ વાળું ગમે એમાં મને. સમ ડોર્સ આર મેંગો. બરાબર, ક્વેશ્ચન 29. સમ ડોર્સ આર મેંગો. અત્યારે જ મેં થોડીક વાર પહેલા કીધું સમની વાત આવે ને તો આપણે આવી રીતના આકૃતિ બનાવવાની. સમ ડોર્સ આર મેંગો. બરાબર, એટલે કે થોડાક દરવાજા કેરી છે. પછી ઓલ મેંગોઝ આર બનાના. જે બધા મેંગોઝ છે તે બધા શું છે? બનાના છે. બરાબર, તો આ આકૃતિ બની. હવે આપણે કન્ક્લુઝન્સ જોઈએ. ઓલ બનાનાઝ આર મેંગો. જો બધા મેંગો બનાના હોય તો બધા બનાના મેંગો હોઈ જ નહીં શકે, એટલે પહેલું ઓપ્શન ખોટું. બરાબર, પછી ડિટેલમાં સમજવાનું હોય ને તો જોઈ લેજો આગળના પાર્ટ. ઓલ ડોર્સ આર બનાના. ઓલ ડોર્સ આર બનાના. આ જે છે લગભગ સાચું હોઈ શકે. બરાબર, તો અહીંયા મેં લખી દઉં લગભગ. તો હવે આપણે ઓપ્શન પર જવા પડે. કેમ મેં એવું કીધું ખબર? ઓલ મેંગોઝ આર બનાના કીધું હોય ને તો કદાચ આવું બી હોઈ શકે, તેમાં બી ઓલ મેંગોઝ આર બનાના આવી જાય. અને પણ આપણે પાડ્યું છે તે વધારે વ્યાજબી કહેવાય. તો આ એમસીક્યુમાં જો આના લીધે ગૂંચવાડો થતો હોય ને તો આને આપણે કેન્સલ રાખવું. અને પણ જોઈ લે, બીજું કદાચ લગભગ સાચું હોઈ શકે. સમ ડોર્સ આર બનાના. સમ ડોર્સ આર બનાના, એ તો સાચી જ વાત. અને કેમ કે સમ ડોર્સ આર જો મેંગો હોય, બધા મેંગો બનાના છે તો થોડાક ડોર બનાના તો હોવાના જ ને, થોડાક ડોર બનાના તો હોવાના જ. એટલે ત્રીજું જે છે, ત્રીજું 100% સાચું છે. પછી સમ મેંગોઝ આર ડોર્સ. સમ ડોર્સ આર મેંગો તો સમ મેંગોઝ આર ડોર, આ તો સાચું જ, એટલે ચોથું સાચું. એટલે ત્રીજું ને ચોથું તો શ્યોર સાચું છે, પણ બીજા માટે આપણે શ્યોર નથી. ને ઓપ્શનમાં 2 જ છે, 1 2 2 3 3 4 2 5 2 4. અને તો એના પરથી આપણે જો 2 જ ઓપ્શન સિલેક્ટ કરવાના હોય તો 3 અને 4 સાચા, એટલે ઓપ્શન સી. બરાબર, 29 ની અંદર ઓપ્શન સી. 29 ની અંદર ઓપ્શન સી પરફેક્ટ. બરાબર, એટલે બે પેલા સેકન્ડના ગૂંચવાડામાં આપણે પડ્યા જ નહીં. મેં તમને કીધેલું સિલોજિઝમ ચલાવતી વખતે મેં એમાં થોડુંક એડવાન્સ લેવલ નથી ચલાવ્યું. તમને ઓધર, નેધર, નોર એવી રીતના હતા ને તે નહીં ચલાવ્યા, તો ત્યાં તેમાં જાય. પણ મને લાગે ત્યાં સુધી જીસેટની અંદર એટલું હાઈફાઈ પૂછે જ નહીં, એટલે આટલામાં જ તમારું કામ થઈ જાય. 29 પછી 31. 31 માં શું કીધેલું છે? જો 2nc n-1 2nc n-1 જેમ 2n-1 cn is equal to 5 જેમ 3
હોય તો એનની કિંમત શું થાય? એન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર. કોઈ માઇકાલાલ નહીં મળે કે આને ડાયરેક્ટ તમે ગણી શકે, મતલબ કે સાદુરૂપ આપીને. સાદુરૂપમાં તમને છે ને બહુ બધી વસ્તુ ખબર રહેવી જરૂરી છે કે એન ફેક્ટોરિયલ એટલે એન કાઉન્સમાં n-1, n-2, n-3 એમ કરીને પછી આખું ફેક્ટોરિયલ. બરાબર. આવી નાની નાની વસ્તુ ખબર રહેવી જરૂરી, પણ મેં એ નાની નાની વસ્તુમાં તમને પાડું જ નહીં. તમને યાદ હોય તો મેં તમને એક વસ્તુ શીખવાડેલી આગળના વિડીયોમાં, 10C2નું જવાબ કેવી રીતના આપવાનું, 10P5 નો જવાબ કેવી રીતના આપવાનું. યાદ નહીં હોય તો બતાવી દેમ. 10 ફેક્ટોરિયલ એટલે ફેક્ટોરિયલ છે ને એક એક સંખ્યા ઘટાડતું જવાનું. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6. ટોટલ કેટલા આંકડા લખ્યા મેં? 5 આંકડા. કેમ 5 લખ્યા? કેમ કે અહીંયા 5 છે. સી માટે આનાથી થોડુંક અલગ છે, તો 10C3 લખું મેં. તો 3 છે એટલે 10 થી સ્ટાર્ટ કર્યું, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 10 ગુણ્યા 9 ગુણ્યા 8. કેમ 3 જ લખ્યા? કેમ કે અહીંયા 3 છે એટલે. અને છેદમાં 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આનું સાદુરૂપ આપવાનું. આ મેં તમને શીખવાડેલું છે આગળના વિડીયોમાં. તો આપણે અહીંયા છે ને આનું આવા એન નું સાદુરૂપ આપવા કરતા છે ને આપણે MCQ થી સોલ્વ કરીએ. ચાલો, MCQ થી સોલ્વ કરવા પહેલા જો મેં આને હરખી રીતના લખવા માંગુ તો આવી રીતના લખી શકું. 2nCn-1 ડિવાઈડ બાય 2n-1Cn ઇઝ ઇક્વલ ટુ 5/3. બરાબર. ચાલો, તો પહેલું જોઈએ. ઓપ્શન એ માં છે 2, તો આપણે n બરાબર 2 મૂકીને જોઈએ. 2 કૌંસમાં 2 C 2 ઓછા 1 છેદમાં 2 કૌંસમાં 2 ઓછા 1 C 2 ઇઝ ઇક્વલ ટુ 5/3. શું કર્યું ખબર પડે? જેટલા બી n હતા ને એ બધા એની જગ્યાએ કેટલા મૂકી જવા મેં? 2. 2 દુ 4 C 2 માંથી 1 જાય 1 છેદમાં 2 દુ 4 ઓછા 1 C 2. 4 માંથી 1 જાય 3 લખી દઉં અહીંયા ડાયરેક્ટ. 3C2 બરાબર 5/3. 4C1 નો જવાબ 4. 3C2 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1, 2 2 કેન્સલ, 4/3. તો 4/3 ને 5/3 સાચું લાગે? નહીં લાગે, ખોટું. બરાબર. અહીંયા જો 5 આવી ગયેલા હોતે ને 5/3 5/3 તો આપણે ઓપ્શન 2 વાળું ટીક કરી દેતે, પણ 2 નહીં મળે. 2 નહીં મળે. 4 ટ્રાય મારીએ, 3 મારીએ, 5 મારીએ, કયું મારીએ? મેં આન્સર ચેક કરી લેમ ને તે ટ્રાય મારું, ખોટું ટાઈમ નહીં બગાડું. 31 આવશે ડી. 31 ની અંદર ડી એટલે 5 આવશે. બરાબર. એટલે 4 ઓપ્શન ચેક કરવા પડશે, પણ તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં મળે. આ તમને આવડે જ નહીં MB, અને મને આવડે પણ એ હિકવાડો બેહાને તો લગભગ 6-7 મિનિટ નીકળી જાય અને તેમાં બી નહીં ખબર પડે. એના કરતાં આ શાંતિથી સમજો નહીં, કેમ કે આખું કોમર્સ ભણેલા હોય ને તે લોકોને માંડ ખબર પડે. ચાલો જો આપણે n બરાબર 5 મૂકીને જોઈએ. 2nCn-1 ડિવાઈડ બાય 2n-1Cn બરાબર 5/3. ચાલો, હવે n ની જગ્યાએ મેં 5 મૂકતો છે. મને 5મો આન્સર ખબર છે કે 5 જ આવવાનું છે એટલે મેં મૂક્યું છે અહીંયા. તમારે બધા ચેક કરવા પડશે પેપરમાં. 2 n ની જગ્યાએ મેં મૂકું 5, C n ની જગ્યાએ મૂકું 5 ઓછા 1 છેદમાં 2n એટલે 2 કૌંસમાં 5 ઓછા 1 C n ની જગ્યાએ લખો 5 બરાબર 5/3. તો જો અહીંયા 5 દુ 10 10 C 5 માંથી 1 જાય 4 છેદમાં 5 દુ 10 10 માંથી 1 જાય 9 9C 5 ઇઝ ઇક્વલ ટુ 5/3. હવે 10C4 નો જવાબ આપીએ અને 9C5. તો જો અહીંયા 10C4 શું કીધું મેં તમને? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7. 4 આંકડા લખવાના. પછી છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 આંકડા થવા જોઈએ. 4 દુ 8, 2 2 કેન્સલ, 3 તારી 9, 7 તારી 21, 21 ગુણ્યા 10 210. આ 210 આવી ગયા. 9C5 નો આન્સર. 9C5 ઇઝ ઇક્વલ ટુ 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 5 5 કેન્સલ, 4 દુ 8, 2 2 કેન્સલ, 3 દુ 6 બરાબર, 7 દુ 14, 14 × 9, 4 9 36, 9 1 9, 10 11 12, 216. તો છેદમાં આવી ગયા 216 બરાબર 5/3. 4 9 36 વધી પડી 3, 9 1 9, 10 11 12, 126 જેવા આવ્યા કરે. મેં કરું લોચા કેમ પડ્યા કરે? હા ને, કેમ કે 14 190 થાય તો 200 ક્યાંથી ગયેલા? કેમ કે 14 દાન 140 થાય તો એનાથી ઉપર ક્યાં જવાના? પાછું જવું. 4 9 36 વધી પડે 3, 4 9 9, 10 11 12, 126 આવશે. હા, સોરી ગાઈઝ, 126. હવે તમે એમ પૂછે કે આ કાથી સાચું? પણ આ સાચું નહીં, એ મારે બધામાં ચેક કરવા પડશે. ચેક કેવી રીતના કરવાનું? આ 5/3 જ છે ને? હા, તો પહેલા મેં 126 ભાગ્યા 3 કરા. 126 ભાગ્યા 3, 3 ચોક 12 બરાબર 6 છે અહીંયા. 3 દુ 6 એટલે જો મેં છેદમાં લખું ને તો 42 × 3 આવે. બરાબર. તો હવે મેં ઉપર ચેક કરા 42 × 5, 5 દુ 10, 5 ચોક 20,
અને વધતી પડેલી 1 એટલે 21. 42 × 5 કરે તો 210 આવે. તો આ 42 કેન્સલ એટલે 5/3 બરાબર 5/3. એના કારણે તમારો MCQ આવે 5. ઓપ્શન આવે ડી. ઓપ્શન ડી 5. 31 ઓપ્શન ડી. ઓપ્શન ડી ની અંદર 5. બરાબર. આ રીતની ટેકનિક વધારે સારી છે, શોર્ટકટવાળી. ખોટું પેલું લાંબુ માથાકૂટમાં પડવાનું નહીં. લાંબી માથાકૂટ જોઈતી હોય ને તો આવી જાય. તમે આ ફોટો મૂકજો, જેમિનાઈ પર નાખજો અને લખજો કે સ્ટેટના કોમર્સ પ્રમાણે આનું સોલ્યુશન કરીને આપો. બરાબર. કાં તો જીસેટ પ્રમાણે સોલ્યુશન કરીને આપો એવું કહે ને તો બી તમને ગણી આપે. પણ એ ગણવા બે એ લોકો સ્ટેપ બાય સ્ટેપ બી સમજાવી બી આપે. હા, તમને જેમિનાઈ સારું છે. મેં આજે એક સવાલ જેમિનાઈ પરથી કર્યો કેમ કે મને નહીં આવડતો હતો. આ બધા તો ડાયરેક્ટ આવડી જતા હતા મને, પણ એક સવાલ મેં ચેક કર્યો જે મને નહીં આવડતો હતો. 33 નંબરવાળો. હા ને, આ વાળો. ચાલો 32 જોઈએ. 32 ની અંદર શું કીધેલ છે? જો 7 અવલોકનોની સરાસરી 36. 7 અવલોકન એટલે n1 બરાબર 7. એની સરાસરી એટલે x બાર 1 બરાબર 36. પછી એમ કીધું છે 13 અવલોકનો એટલે કે n2 બરાબર 13. 13 અવલોકનોની સરાસરી એટલે x બાર 2 બરાબર 46 હોય તો સંયુક્ત સરાસરી શોધો. તમને યાદ હોય તો મિશ્ર મધ્યક શોધતા શીખવાડેલું મેં તમને. હા ને, મિશ્ર મધ્યકનું સૂત્ર x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2. બરાબર. ચાલો, n1 7 ગુણ્યા x બાર 1 36 પ્લસ n2 13 ગુણ્યા x બાર 2 46 છેદમાં n1 પ્લસ n2 એટલે 7 પ્લસ 13. 7 પ્લસ 13 છેદમાં આવી ગયા 20. 6 7 42 વધી પડી 4. 7 તારી 21 22 23 24 25 પ્લસ 46 ગુણ્યા 13 કરીએ. 598. 598 વત્તા 252 850. 850 ભાગ્યા 20 કરવાના, મીંડું કેન્સલ. 85 ભાગ્યા 2 4 દુ 8 0 5 2 દુ 4 1 2 5 10 42.5. 32 42.5 ઓપ્શન સી. 32 ઓપ્શન સી. બરાબર. 33માં છેલ્લે ગણીએ, 34માં પહેલા ગણી નાખીએ. આ 32 જેવા તો ઘણા બધા આવ્યા એટલે એટલું તો આવડે મેં માની લેમ. ચાલો 33 લાસ્ટમાં ગણવાના છે, 34 ગણતા છે અત્યારે આપણે. જોજો શું કીધેલું છે? 6 ની 2/3 મલ્ટીપ્લાય 3 વર્ગમૂળમાં 6 ની 7 અહીંયા વર્ગમૂળમાં 6 ની 6 અને 3. ચાલો, આ તો મને બહુ હેલ્લો લાગેલો હતો. ક્યારે ખબર? જ્યારે મેં સ્ટાર્ટિંગમાં સોલ્યુશન કરતો હતો ત્યારે, મતલબ પેપર આપેલું નહીં તે પહેલાં. અહીંયા જો આવી જ્યારે રીત પૂછાય ને, પહેલી વસ્તુ તો તમારા પર કેલ્સી નહીં હોય તો આ તમે કરી બી નહીં શકે. મતલબ કેલ્સી હોય તો બી નહીં કરી શકે. તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી હોય ને તો કદાચ જઈને આ તમે કરી શકે. તો એના માટે સિમ્પલ તમને યાદ હોય ને, તો જો આધાર સરખા હોય તો જો ઘાતાંક છે x ની 5 પ્લસ x ની 6. હા ને, જો નહીં ગુણાકાર કરું મેં અહીંયા. બરાબર. તો x ની 5 ને x ની 6. જો વચ્ચે ગુણાકાર હોય, આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. યાદ હોય તો 5 + 6 11 એટલે x ની 11. યાદ છે આવું કંઈક? હા ને. પછી જો ભાગાકાર હોય, x ની 4 છેદમાં x ની 2. આ ખબર પડશે. જોજો અહીંયા ભાગાકાર હોય ને તો ઘાતાંકની બાદબાકી થાય. 4 - 2 એટલે x ની કેટલી ઘાત? 2. તમે ચેક કરવાના તો આવું થાય. જો x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x છેદમાં x ગુણ્યા x 2 કેન્સલ એટલે x ની કેટલી ઘાત બચી? 2. પણ આવી રીતના એના કાયદા છે. બરાબર. પાછું કહી દેમ, જો આધાર સરખા હોય તો ઘાતાંકોની અને વચ્ચે ગુણાકાર હોય. બરાબર. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી. બરાબર. એ જ કાયદાથી આપણે ચાલવાના છે. બીજી વસ્તુ, જો અહીંયા મેં લખું વર્ગમૂળમાં 4 તો એનું મિનિંગ શું થાય ખબર? 4 ની 1/2. બરાબર. 4 ના અડધા. તો જો અહીં 4 નું વર્ગમૂળ કાઢીએ તો 2. 4 નું 1/2 એટલે અડધા. અડધા એટલે કેટલા થાય? 2. તો સેમ કન્ડિશનમાં જવાબ હોય 3 વર્ગમૂળમાં 4 તો એના માટે કેટલું થાય? 4 ની કેટલી ઘાત? 1/3. બરાબર. તો અમે અહીંયા ઓપ્શનમાં જો 8 લખું, બરાબર, 8 લખે એટલે ઘનમૂળ કાઢે તો કેટલું થાય? 2. તો 8 ની 1/3 ભાગ કરે ને તો એનો જવાબ બી કેટલો આવે? 2. તો આ થોડીક વસ્તુ ખબર રહી ને તો જ એનાનું સોલ્યુશન થાય. ચાલો જોઈએ. તો સૌથી પહેલાં મેં આને સરખું લખવાનો પ્રયત્ન કરા. 6 ની 2/3 મલ્ટીપ્લાય 6 જે છે આ મેં ઘનમૂળ કાઢું તો જો 6 ની પહેલાં 7 તો છે જ. બરાબર. 6 ની 7 છે
આખાની આ વર્ગમૂળમાં ઘનમૂળ છે, ઘનમૂળના માટે મેં કેટલા લખી દેમ 1/3. ખબર પડે? આ ઘનમૂળની જગ્યાએ મેં કેટલા લખી દીધા 1/3 છેદમાં 6 ઘાત તો છે જ, અને ઘનમૂળ માટે મેં કેટલા લખી દેમ 1/3. તો પછી અહીંયા જો 7 એની આખાની 1/3 ઘાત, તો 7 એકુ 7, 7/3 ઘાત થવાની. સેમ અહીંયા બી 6 1/3 ઘાત, તો 6 એકુ 6, 6/3 ઘાત. તો અહીંયા આવું બન્યું 6/2/3 ઘાત ગુણ્યા 6/7/3 ઘાત છેદમાં 6/6/3 ઘાત. બરાબર? ચાલો આટલું થઈ ગયું. હવે સાદુરૂપ આપીએ. ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો 6/2/3 ઘાત પ્લસ 7/3 ઘાત છેદમાં 6/6/3 ઘાત. બરાબર? ચાલો જોઈએ જો 3 ને 3 સરખા છે, લસા લે તો 7 ને 2 8, 7 ને 2 9, 6/9/3 ઘાત છેદમાં 6/6/3 ઘાત. બરાબર? વચ્ચે ભાગાકાર છે તો ઘાતાંકની બાદબાકી 9/3 ઓછા 6/3 એટલે 6 3 3 સરખા છે, 9 માંથી 6 જાય એટલે 3, 3/3 એટલે 6/1 ઘાત, 6/1 ઘાત એટલે આન્સર કેટલો આવે 6. બરાબર? વિડીયો રિવાઇન્ડ કરીને પાછા જોઈ લેજો, નહીં ખબર પડી હોય તો. ઓપ્શન બી 34 ની અંદર આવશે ઓપ્શન બી. ચાલો માઇકની ચાર્જિંગ પતવાની છે, જરીક ચાર્જ કરી લે પછી પેલા 2 સવાલ ગણીએ. હા ને? બરાબર? થોડુંક ચાર્જ કરી લે. ચાલો થોડું ઘણું ચાર્જ થઈ ગયો છે ફોન અને માઇક બી. બરાબર? તો આપણે 33 આવેલા હતા, 2018નું પેપર જોતા હતા. 2018ના પેપરમાં 33 વચ્ચે આપણે એક કરી નાખેલું છે 34. હા ને? 2 બાકી રહી ગયેલા હતા, 33 ને 35. ઓકે ચાલો 33 સ્ટાર્ટ કરીએ. ચાલો જોઈએ જો શું કીધેલું છે 33ની અંદર. નીચે આપેલ સર્કિટ જો ડાબેથી જમણી બાજુ કામ કરે, મેં ઉપર દોર્યું છે. ને એમ તો નીચે ફોટો બતાવવાનો હતો પણ અહીંયાથી બી બતાવવા પડશે મારે. એટલે નીચે આપેલ સર્કિટ જો ડાબે બાજુથી જમણી બાજુ કામ કરે છે, આ રીતના કામ કરતું છે. યંત્રના બધાય ભાગોનો કામ કરવાનું પ્રમાણ નીચે આપેલા ગ્રાફમાં છે. બરાબર? ધારો કે યંત્રનો એક ભાગ સ્વતંત્ર રીતે કામ કરવામાં નિષ્ફળ થાય છે, તો સર્કિટ કેટલા પ્રમાણમાં કામ કરશે? બરાબર? જોજો અહીંયા બધા બોર્ડ પર શાંતિથી. આ વિદ્યુત પ્રવાહ પસાર થતો છે, અહીંયાથી લઈને A થી લઈને B સુધીમાં પસાર થતો છે. બરાબર? ને આ એ પોઈન્ટથી પસાર થાય 3 વાયર, આપણે વાયર બોલું અત્યારે. હા ને? 3 વાયરમાંથી પસાર થાય. એમ તો આ સર્કિટ છે. સર્કિટ એટલે કદાચ શું હોય ઇલેક્ટ્રોનિક વાળા એટલે કે ઇલેક્ટ્રિશિયનને ખબર હશે, મને એક્ઝેક્ટ નહીં ખબર, પણ મને જેટલું ખબર છે મેં તમને કેમ. ધારો કે આ 3 વાયર છે, એ 3 વાયરમાંથી પસાર થઈને આ 2 વાયરમાં, 2 વાયરમાંથી પસાર થઈને 1 વાયરમાં જાય ને પોઈન્ટ B સુધી વીજળી પહોંચે. અને આ જે છે ને એ વાયર સારું છે તેની સંભાવના આપેલ છે 0.90. અને બી વાયર, આ વાયર આ સારું છે, આ સારું છે, આ સારું છે, બધા સારાની સંભાવના આપી છે 0.90. એટલે મેં તમને એમ કેમ કે આ વાયર સારું રહેવાની સંભાવના છે 90%. બરાબર? આ વાયર સારું છે એની સંભાવના છે 90%. જો સારું હશે તો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો એનો મિનિંગ એવો થાય કે 10% શક્યતા છે કે એ વાયર ખરાબ હોય. ક્લિયર ખબર પડે? તો જો ટકાવારીમાં હોય તો મેક્સિમમ 100 આવે. તેવી જ રીતના સંભાવનાની વાત આવે ને, સંભાવનાની, તો સંભાવના હંમેશા ટોટલ કેટલી હોય? 1 સંભાવના હોય. બરાબર? તો જો અહીંયા આની શક્યતા છે કે 0.90 સારું રહેશે, મતલબ કે એ વાયર સારો છે. તો જો મેં પહેલા સવાલ એ લોકો એમ પૂછ્યો છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવા જોઈએ, તો આ જે 3 વાયર છે ને, એ 3 વાયર જો બગડેલા હશે ને તો જ જઈને આગળ વિદ્યુત પ્રવાહ પસાર નહીં થશે. બરાબર? 3માંથી કોઈ બી એક ચાલુ હશે ને તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ જશે. એટલું તો ભાન પડવા જોઈએ તમને. બરાબર? જો એમ કેમ એક વાયર હોય, એ વાયર તાર છે, એ તારની અંદર બહુ બધા તાર હોય ને. ધારો કે એવું માની લો કે એની અંદર 3 અલગ અલગ તાર છે, મતલબ પેલા તાંબા કે શું હોય અંદર તેની ખબર, કોપર કે ઝીંક કે તાંબા કે જે હોય તે. તો એ તારમાંથી એક તાર બરાબર છે, બાકીના 2 તાર ખરાબ છે. તો પેલું એક તાર બરાબર હોય ને તો બી વિદ્યુત પ્રવાહ તો પસાર થવાનો જ છે. બરાબર? જો 3 બગડે ને વાયરના અંદરના તાર, તો જ એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. બરાબર? અહીંયા મારા પાસે બહુ બધા વાયર તો છે. આ એક વાયર છે, ક્યાં ફસાયેલું છે? હા ને? આ એક વાયર છે. આ વાયરની અંદર બહુ બધા નાના નાના વાયર આવે. બરાબર ને? તો આ ધારો કે આની અંદર ટોટલ 4 વાયર છે. જો એની અંદરથી એક વાયર બગડશે ને તો બી વિદ્યુત પ્રવાહ પસાર થશે. 4 જ્યાં સુધી નહીં બગડે ને ત્યાર સુધી વિદ્યુત પ્રવાહ અટકવાનો નથી. ધીમો પડી જાય, હા ને, પણ અટકે નહીં. તો એ જ વસ્તુ જો મેં આની અંદર પહેલા નેગેટિવની સંભાવના શોધું, પછી એકમાંથી માઇનસ કરું તો મને પોઝિટિવની સંભાવના મળી જાય. બરાબર? તો અહીંયા જોજો, પહેલા તો મેં 1માંથી 0.90 માઇનસ કરું. બરાબર? 1માંથી 0.90 માઇનસ કરું એટલે 0.10. એનો મિનિંગ શું થાય ખબર? આ વાયર ખરાબ રહેવાની સંભાવના છે 0.90. સારી રહેવાની સંભાવના કેટલી છે? 0.90. તો ખરાબ રહેવાની કેટલી? 0.10. બરાબર? તો હવે 1 - 0.79 એટલે કે સારી રહેવાની સંભાવના છે 79, તો ખરાબ રહેવાની સંભાવના 0.21. સેમ અહીંયા બી 0.95.
સારી રહેવાની સંભાવના છે 95, તો મેં માઇનસ કરા 1 માઇનસ 0.95, તો ખરાબ રહેવાની સંભાવના છે 0.05. તો હવે 3 3ની અલગ અલગ સંભાવના મળી ગઈ આપણને. હવે આપણે એ 3 3નો ગુણાકાર કરીએ એટલે આ ભાગ કેટલો ખરાબ છે, મતલબ કે ખરાબ રહેવાની શક્યતા છે તે પૂરેપૂરી, એટલે નેગેટિવ સંભાવના આપણને મળી જાય. તો આ 3 3નો ગુણાકાર, હવે તમારા પર કેલ્સી નહીં હોય તો આ પોઈન્ટવાળા ગુણાકાર તમે નહીં કરી શકે. તો એના માટે જોજો શાંતિથી શું કરવાનું ખબર, જે આંકડા દેખાય ને બધા આંકડાનો ગુણાકાર કરો. 10 ગુણ્યા 21 ગુણ્યા 5, 10 ગુણ્યા 21 ગુણ્યા 5, 10 50 50, 50 ગુણ્યા 21 કરીએ, 5 1 5, 5 2 10, આટલા આવશે 1050. બરાબર. ચાલો, તો આ 1050 આવ્યા, અહીંયા જ બતાવો તમને. આ 1050 આપણા ગુણાકાર આવ્યા. આપણે પોઈન્ટ કાપવાના છે, તો પોઈન્ટ સિમ્પલી આવી રીતના કાપવાના. જો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ કાપવાના તમારે. 6 પોઈન્ટ કાપવું, 1 2 3 4 5 અને 6, આ મેં 6 પોઈન્ટ કાપ્યા. બરાબર. આવી રીતના સિમ્પલ થાય. એટલે મેં અહીંયા લખી શકું 0.00105. પાછળ જે પેલું મીંડું છે તે આપણે કાઢી નાખીએ તો બી ચાલે, પોઈન્ટ પછી છેલ્લે મીંડું હોય તો. આ એવી મારી નેગેટિવ સંભાવના, એટલે કે આ વાયર ખરાબ રહેવાની સંભાવના આટલી છે, પણ મારે તો શું શોધવાનું છે, સારી રહેવાની સંભાવના. તો મારે સારી રહેવાની સંભાવના માટે 1 માઇનસ 0.00105 કરવી પડશે. બરાબર. ચાલો, તો આની બાદબાકી કરીએ. આ મેં આંકડો પાછો આવો જ રાખું, હને. આ બાદ કરવાનું છે 1 માંથી, તો 1.00000. બરાબર. 1 માંથી આટલા આપણે માઇનસ કરીએ, 1 માંથી આટલા માઇનસ કરીએ તો અહીંયા થઈ જશે 0, અહીંયા 10, પાછો ભાગ આગળ વધવાનો જ, એટલે આપણે અહીંયા બધામાં કેટલા કેટલા કરી દે, 9 9 9, ખાલી પહેલું 5 છે તેની ઉપર કેટલા રહેશે, 10. આ બે મીંડા મેં કાઢી નાખું. બરાબર. બાદબાકી કરે, ભાગની ચાલ્યો એટલે આગળથી કાપવા પડે. આગળ તો ડાયરેક્ટ અહીંયા જ છે ને, અહીંયાથી કાપ્યું તો અહીંયા 10 આવ્યું, આના માટે કાપ્યું તો અહીંયા 9 આવ્યું, એમ કરીને 9 9 9, છેલ્લે કેટલા આવ્યા, 10. તો 10 માંથી 5 જાય 5, 9 માંથી 0 જાય 9, 9 માંથી 1 જાય 8, 9 માંથી 0 જાય 9, 9 માંથી 0 જાય 9.099895. એટલે પહેલાની શક્યતા આવી ગઈ મારી 0.99895. એટલે કે આ જે પહેલું પ્રવાહ છે એ સારું રહેશે તેની શક્યતા છે આટલી. હવે આપણે સેકન્ડ પ્રવાહમાં જોઈએ. બરાબર. સેકન્ડ પ્રવાહની અંદર 1 માઇનસ 0.95, પોઝિટિવની સંભાવના છે 0.95, તો નેગેટિવ આવી ગયું 0.05. બીજું જોઈએ 1 માઇનસ 0.98, તો 0.98 પોઝિટિવની સંભાવના છે, તો 0.02 કેની આવી ગઈ, નેગેટિવની. તો હવે અહીંયા જો 5 2 10 થઈ જવાના, ડાયરેક્ટ દેખાય, હા ને. તો 5 2 10, પણ પોઈન્ટ કાપવાના. પોઈન્ટ કાપીએ એટલે 2 ને 2 4 પોઈન્ટ કાપવાના. તો આ 1 2 3 4, આ મેં 4 પોઈન્ટ કાપી દીધા. જો 4 પોઈન્ટ કાપું તો છેલ્લું જે 0 છે તે મેં કાઢી શકું. બરાબર. આ થઈ ગઈ મારી નેગેટિવની સંભાવના. પણ મારે નેગેટિવ એટલે બંધ રહેવાની સંભાવના, તો ચાલુ રહેવાની સંભાવના માટે મારે 1 માઇનસ 0.001 કરવું પડશે. તો અહીંયા મેં લખું 1.000, એમાંથી માઇનસ કરીએ 0.001. બરાબર. દેખાય, 1 માંથી મેં 0.001 માઇનસ કરતો છે, તો આ થઈ ગયા 0. અહીંયા આવશે 9, અહીંયા આવશે 9, અહીંયા આવશે 10, 10 માંથી 1 જાય 9, 9 9.0999. બરાબર. એમ બી ડાયરેક્ટ બી કોઈને ખબર પડી જશે, 0.999. આવી ગઈ મારી સેકન્ડ પ્રવાહની સંભાવના જે પોઝિટિવ રહેશે. અહીંયા તો એક જ છે, તો એટલી જ સંભાવના રહેવાની, 0.99 જ રહેવાની. કેમ 0.99 જ રહેવાની? તમે 1 માંથી 0.99 માઇનસ કરો, પાછું 1 માંથી 0.99 માઇનસ કરો, એટલે એટલા જવાના. એટલે આ તમારી 3 શક્યતા થઈ ગઈ. બરાબર. એટલે કે 3 પ્રવાહની સાચા પડવાની શક્યતા છે આટલી, 0.99895. સાચા પડવાની એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય તેની શક્યતા છે આટલી. પણ આ તો સિંગલની શક્યતા છે, આપણે તો 3 3ની શોધવાની, એટલે 3 3નો ગુણાકાર કરવાનો પાછો. પણ 3 3નો ગુણાકાર જો તમે કરવા બેસે, 0.99895, 0.999 ને 0.99, આ 3 3નો ગુણાકાર કરવા બેસે જીસેટના પેપરની અંદર, પણ તમને યાદ હોય તો પેપરમાં કેલ્સી નહીં મળે, તો કેલ્સી વગર કરવાનું. તો કેલ્સી વગર કરવા માટે મેં પોઈન્ટ પહેલા કાપી નાખું. પોઈન્ટ કાપી નાખું એટલે શું લખું અહીંયા, 99895 ગુણ્યા, બરાબર, 99895 ગુણ્યા કેટલા કરીએ, 999. તો અહીંયા કરું ગુણ્યા 999. 3 આંકડાનો ગુણાકાર કરે એટલે ત્યારે આ રીતના 3 મીંડા મૂકવા પડે, બધાને ખબર રહેવું જરૂરી. બરાબર. 5 9 45, અહીંયા લખો 5, વધી પડી 4, 9 9 81, 82 83 84 ને 85, અહીંયા 5 85 ના અને વધી પડી 8, 8 9 72, 73 74 75 76 77 78 89 90. બરાબર. કંઈક ભૂલ થઈ ગઈ, હા ને. પાછું જોઈએ, જોજો પાછું એક વખત. આ જે છે 0.99895 ગુણ્યા 0.999
0.99 આ 3 મારે ગુણાકાર કરવાનો છે. જીસેટના પેપરની અંદર તમને કેલ્ક્યુલેટર મળવાનું નથી, મોડે ગુણાકાર કરવાનો છે. જો મોડે ગુણાકાર કરવું હોય તો સૌથી પહેલા મેં પોઈન્ટ કાપી નાખું, પોઈન્ટ કાપીને જે આંકડા બચે તેનો ગુણાકાર કરું. 99895 ઉપર થોડીક જગ્યા રાખી છે, પછી ગુણ્યા કરીએ આપણે 999. આ 3 મેં આ બંનેનો પહેલા ગુણાકાર કરતો છે, પછી પહેલા ત્રીજાનો ગુણાકાર કરું. જો આ બંનેનો ગુણાકાર કરીએ 3 સંખ્યાનો ગુણાકાર હોય તો તે ટાઈમે તમારે અહીંયા પહેલા 3 મીંડા મૂકવા પડે, યાદ હોય તો. બરાબર. પછી જો 5 9 45, અહીંયા લખીએ 5, અહીંયા વધી પડી 4, 9 9 81, 82 83 84 ને 85, અહીંયા લખીએ 8, અહીંયા આવી ગયા 5, 8 9 72, 73 74 75 76 77 78 79 80. બરાબર. 9 9 81, 82 83 84 85 86 87 88 89. બરાબર. 9 9 81, 82 83 84 85 86 87 88 89 90 55 00 આટલા કંઈક આવ્યા. હવે તમને બધાને ખબર છે અહીંયા 3 3 9 જ આંકડા છે, તો બધાના ગુણાકાર સરખા જ આવવાના. બરાબર. સરખા જ આવવાના, પણ સ્ટાર્ટ ક્યાં થશે? અહીંયાથી 1 0 ઓછો થવાનો કે નહીં, એટલે 899055. બરાબર. પાછું 9 છે એટલે આ 8 ને એક જગ્યા હજુ ખસાડી રાખીએ, 8 9 9 0 5 ને 5. બરાબર. તમે ચેક કરજો ગુણાકાર કરીને આટલો જ ગુણાકાર આવશે. આ જ ખાસિયત છે, 3 આંકડાનો ગુણાકાર સરખાવી ને 3 આંકડા તો ડાયરેક્ટ થઈ જાય. હવે જો મેં આનો સરવાળો કરું તો આનો સરવાળો થાય 5, 5 ને 5 10, વધી પડી 1, 5 ને 5 10 ને 1 11, વધી પડી 1, 9 ને 1 10 ને 5 15, વધી પડી 1, 9 9 9 2 18 ને 1 19, 9 2 18 9 તારી 27, વધી પડી 2, 8 2 16 17 18 ને 19, 8 ને 1 9. તો આપણે આવ્યા 99795105. એ તો આ બંનેનો ગુણાકાર કર્યો આપણે. હવે કેટલાનો ગુણાકાર કરીએ? 99. તો અહીંયા ગુણ્યા કરું મેં 99. બે સંખ્યાનો ગુણાકાર હોય તો એક જ મીંડું મૂકવા પડે. 5 9 45, વધી પડી 4, અહીંયા આવશે 4, 9 1 9, 5 9 45, વધી પડી 4, 9 9 81 82 83 84 85, 7 9 63, 64 65 66 67 68 69 70 ને 71, વધી પડી 7, 9 9 81 82 83 84 85 86 87 ને 88, વધી પડી 8, 9 9 81 82 83 84 85 86 87 ને 89. બરાબર. આટલા આવ્યા તમારા 9 9 81 82 83 84 85 86 87 88 ને 89. આ આવ્યા તમારા 8981559450. બરાબર. પાછા 9 સાથે ગુણાકાર કરું તો આટલા જ આવવાના છે, આટલા જ આવવાના, પણ મેં 1 0 કાઢીને પાછળથી લખવાનું ચાલુ કરું. 8 9 8 1 5 5 9 4 5. બરાબર. સરવાળો કરીએ 5 5 ને 4 9 ને 13, 9 ને 1 10 ને 5 15, 5 ને 5 10 ને 1 11, 5 ને 1 6 ને 1 7, 8 ને 1 9, 8 2 16 ને 1 17, 9 9 81 ને 9 9 81 ની 9 2 18, 8 ને 1 9, 987971. બરાબર. 9879715395. આટલા એવા 3 3 ના ગુણાકાર. હવે મારે પોઈન્ટ કાપવાનો હોય તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 પોઈન્ટ કાપવાના. 1 2 3 4 5 6 7 8 9 10 પોઈન્ટ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 પોઈન્ટ કાપો તો મારો આન્સર આવે 0.9879715395. બરાબર. ઓપ્શન ચેક કરીએ. ક્વેશ્ચન નંબર 33 ની અંદર 9879 ઓપ્શન બી. બરાબર. એટલે 33 ની અંદર આવે ઓપ્શન બી. તમારું જીવ બીવ બધું નીકળી જાય આ દાખલો ગણતા. બરાબર. પણ મને નહીં લાગે કે પાછું પેપરમાં પૂછાય, પણ તે છતાં પેપરમાં છે એટલે આ પ્રકારનું ગણી નાખ્યું છે. બરાબર. ક્લિયર છે? નહીં ખબર પડી હોય, કંઈ ગુચવાડો લાગ્યો હોય, રિવાઇન્ડ કરીને પાછો જોજો. તકલીફ મેન પડવાની છે આ 3 3 ના ગુણાકાર, જે આટલા બધા લાંબા થાય, કેલ્સી નહીં મળવાની છે તમને. બરાબર. ચાલો આગળ વધીએ. આ દાખલો મેં જોતો હતો જેમિનાઈ પર, કેમ કે મને આનું શોર્ટકટ જોઈતું હતું. આ લાંબુવાળું તો આવડતું હતું મને, પણ શોર્ટકટ મેં કરું. આટલું બધું લાંબુ તો નહીં ગણવાનું હોય જે સેટમાં, તો કોઈ શોર્ટકટ નહીં મળે એનું. હા ને, આવી રીતના જ ગણવા પડતું હતું આખું. એટલે પછી મેં બી હાર માની લીધી ને એ જ ગણાવી દીધું. ચાલો, કેટલું બધી જ વસ્તુમાં તો કાંથી શોર્ટકટ લઈને આવવાનું. 35 જોજો. એક થેલીમાં 2 લાલ, 3 લીલા, 2 ભૂરા બોલ છે. 2 બોલ જો આકસ્મિક રીતે ખેંચવામાં આવે તો એ કેવી સંભાવના છે જ્યાં કોઈ પણ ભૂરો બોલ ન આવે. એટલે આ એક બી ભૂરો બોલ નહીં આવવા જોઈએ. બરાબર. બહુ સિમ્પલ સવાલ, કોમર્સનો જ છે, પણ બીજા બધાને બી આવ્યું જશે. જોઈ લો. 3 ને 2 5 ને 2 7, 7 બોલ છે ટોટલ. બરાબર. 7 માંથી કેટલા બોલ પસંદ કરવાના છે? 2. તો સૌથી પહેલા સંભાવનાની વાત કરીએ તો સંભાવના માટેનું સૂત્ર છે PA બરાબર m/n. m એટલે શક્ય પરિણામ અને n એટલે
કુલ પરિણામ, બરાબર. તો સૌથી પહેલા મેં શોધું કુલ પરિણામ કેટલા આવે. ટોટલ આ 7 છે. 7 બોલમાંથી આપણે 2 બોલ પસંદ કરવાના છે અને તમને યાદ હોય તો પસંદગી માટે લખવાનું 7C2. પસંદગી માટે C, ગોઠવણી માટે P, બરાબર. યાદ રાખજો. તો 7માંથી 2 મારે પસંદ કરવાના છે તો 7C2. 7C2 એટલે 7 ગુણ્યા 6 છેદમાં 2 ગુણ્યા 1. 2 તારી 6, 7 તારી 21. એટલે કે મને n મળી ગયા કેટલા? 21. ટોટલ 21 રીતે મેં આ 7માંથી 2 બોલ પસંદ કરી શકું. પહેલા હાથ નાખીને કાઢું ત્યારે, બરાબર. હવે એ લોકોની શરત એવી છે કે 2 ભૂરા બોલ નહીં આવવા જોઈએ. જો 2 ભૂરા બોલ નહીં આવવા જોઈએ તો ટોટલ કેટલામાંથી પસંદ કરવાના મારે? 5માંથી. તો અહીંયા મેં લખા 5C2. 5માંથી કેટલા પસંદ કરવાના? 2. એટલે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1. 2 દુ 4, 5 દુ 10. એટલે શક્ય પરિણામ છે 10. તો એમની જગ્યા લખીએ 10. 10 ના છેદમાં 21. ઓપ્શન C. પતી ગયું, બરાબર. આ થઈ ગયો તમારો 35 નંબરનો. અને એક છોકરી છે, તેણે મને મેસેજ કરેલો, મતલબ મારા ફ્રેન્ડની ફ્રેન્ડ એવી રીતના છે. તો તેણે એક સવાલમાં ભૂલ જોયેલી છે. તે ભૂલ બી આપણે જોઈ નાખીએ. બહુ ટાઈમથી કહેતી હતી પણ મેં છે ને ભૂલી જતો હતો. લોજિકલ રિઝનિંગમાં નહીં, બ્લડ રિલેશનની અંદર, બરાબર. બ્લડ રિલેશન આપણે જે પાર્ટ 7 જોયા છે ને, પાર્ટ 1 થી લઈને 6, તેમાંથી લગભગ પહેલા, બીજા કે ત્રીજા પાર્ટમાં હશે આ બ્લડ રિલેશન. લગભગ પહેલા જ પાર્ટમાં છે. તો એ બ્લડ રિલેશનની અંદર ચોથો ક્વેશ્ચન, બરાબર. આખી PDF છે જ મારા પાસે. મળી ગયું. ચાલો, બ્લડ રિલેશનની અંદર ચોથો ક્વેશ્ચન જોજો. ચોથા ક્વેશ્ચન અહીંયા સાઈડ પર તો તમને દેખાશે જ. આ બધા પેપરના સોલ્વ થઈ ગયા, બરાબર. આપણે જે જૂના બનાવીને લખેલા હતા ને તેમાં એક ભૂલ હતી, તે જોઈ લો. ક્વેશ્ચન 4. બી એ ક્યુના પિતા છે, બરાબર. બી એ ક્યુના પિતા છે. બી જે છે તે ક્યુના પિતા છે, એટલે એક જનરેશન ઉપર છે બી, બરાબર. બી હેઝ ઓનલી 2 ચિલ્ડ્રન. ઇંગ્લિશ પર પહોંચી ગયો કે પાછો. બી ને માત્ર 2 જ બાળકો છે, એટલે બી પાસેનું એક બાળક છે ક્યુ અને બીજો બાળક છે કોઈક બીજું હશે એમ. બી ઇઝ ધ ફાધર ઓફ ક્યુ. બી એ ક્યુના પિતા છે. બી ને માત્ર 2 જ બાળકો છે, 2 જ બાળકો છે, બરાબર. ક્યુ એ આરનો ભાઈ છે. ક્યુ જે છે તે આરનો ભાઈ છે, એટલે આ ક્યુનું જેન્ડર ખબર પડી ગયું. ખબર પડે આટલું બધાને. અને બંને એક જ જનરેશનમાં છે એટલે બાજુમાં આવી ગયા. અને ભાઈ છે એટલે જેન્ડરથી પ્લસ છોકરો. આર એ પીને કાગ્યું ભાઈ છે. આર એ પીની પુત્રી છે. આર એ પીની પુત્રી છે. આર જે છે તે પીની પુત્રી, એટલે પીની છોકરી છે આર, એટલે આરનું જેન્ડર બી ખબર પડી ગયું. પછી એ પીની પોત્રી છે. એ જે છે તે પીની પોત્રી, એટલે કે આ જે છે દાદા હશે કાં તો દાદી હશે, જે હશે તે, બરાબર. તો જે એ જે છે તે પીની પોત્રી. તો પીની પોત્રી એટલે એક જનરેશન પછીની નીચેની જનરેશનમાં આવી જશે એ, બરાબર. એ પીની પોત્રી છે. પોત્રી છે એટલે આ માઇનસમાં જેન્ડર આવી ગયું એનું. એસ એ એના પિતા છે. તો જુઓ, આ એના પપ્પા છે એસ, બરાબર. એસ જે છે તે પિતા છે એટલે પ્લસમાં લખી દીધું મેં. એસનો ક્યુ સાથે શું સંબંધ? તો આ એસનો ક્યુ સાથે શું સંબંધ? મારાથી લગભગ છે ને તે ટાઈમે ઓપ્શન બી ટિક કરાઈ ગયેલું કે સી યાદ નહીં મળે, પણ અત્યારે આપણે જોઈ લઈએ. આ એક જ જનરેશનમાં તો છે, પણ આપણે આને ભાઈ નહીં કહી શકીએ. કેમ ભાઈ નહીં કહી શકીએ? કેમ કે બીના ખાલી 2 જ છોકરા હતા, એવું એ લોકોએ બી ચોખ્ખું કીધું હતું. એક છોકરો ને એક છોકરી. આરની છોકરી છે એ અને એના પપ્પા છે એસ. તો એનો મિનિંગ એવો થાય કે આ બંને હસબન્ડ વાઈફ છે, બરાબર. આર અને એસ એ બંને કોણ છે? હસબન્ડ વાઈફ છે. આર જે છે તે ક્યુની બેન છે, તો બરાબર. તો ધારો કે મારી બેનનો હસબન્ડ મારા માટે શું કહેવાશે? જીજુ. હા, મારા માટે જીજુ ને મેં એમના માટે શું કહેવાય? સાડુ ભાઈ કે સાલો કે જે તમે કહી દે. તો એવું ઓપ્શન છે, ઓપ્શન ડી. બનેવી અને જીજા દેખાય, બ્રધર ઇન લો. અને બનેવી અને જીજા, બનેવી અથવા જીજા એવું લખેલું છે ચોખ્ખું. એટલે ઓપ્શન કયો બનશે? ડી. મારાથી લગભગ સોલ્યુશનમાં બી કહેવાય ગયેલું હતું, બરાબર. જો એવી કોઈ બીજી ભૂલ દેખાય ને તો શોધી આપજો, એટલે આપણે સુધારી લેશું. કેમ કે મેં બી માણસે છે, ભૂલ થઈ શકે બધાથી, બરાબર. આની સાથે તમારા રિઝનિંગના બધા પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ, બરાબર. અને હવે ડીઆઈ છે ને, ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન, તે બી આપણે આજે જ કમ્પ્લીટ કરી નાખશું, 7મું યુનિટ. પણ એ પોસ્ટ મેં કર્યા 6થા યુનિટ પછી, હા ને. એટલે હવે 6થું યુનિટ સ્ટાર્ટ કરવાનું છે, લોજિકલ રિઝનિંગ. અને જે લોકોને બી આ 10 યુનિટના મટીરિયલ જોઈતા હોય તે લોકો ફક્ત અને ફક્ત 999 રૂપિયામાં 10 યુનિટની PDF મેળવી શકે, બરાબર. આ નંબર પર મેસેજ કરવાનું,
₹999 QR મોકલા, તેના પર પેમેન્ટ કરજો અને તમને 10 યુનિટની PDF મળી જશે. સાથે સાથે 2018થી લઈને 2025 સુધીના બધા પેપર આન્સર કી સાથે તમને મળી જશે. અને જો કોઈને ફક્ત ને ફક્ત એક જ યુનિટ જોઈતું હોય તો ફક્ત ને ફક્ત 149ની અંદર એક યુનિટ મળી જશે. કોઈકનું એવું હોય ને કે આ યુનિટ મને નથી આવડતું, બાકી બધું આવડતું છે, તો આ એક યુનિટની બી PDF તમને મળી જશે. બરાબર? જો મારી મહેનત તમને સારી લાગતી હોય, લેક્ચર તો બધા ફ્રી જ છે તમારા માટે, જેની ઈચ્છા હોય તે જોજો, પણ જેની કેપેસિટી હોય કે પેમેન્ટ કરી શકે આ લેક્ચર માટે, તે લોકો માટે છે આ નંબર પર તમે તમારી ઈચ્છા મુજબ પેમેન્ટ કરી શકે. બરાબર? જે નીચે મેં ઇન્સ્ટા આઈડી મૂકી દેવા, ઇન્સ્ટા આઈડી ફોલો કરી રાખજો, એટલે નવી જે અપડેટ આવતી જાય ને, જીસેટની પેપરની તારીખ બારીખમાં કંઈ ચેન્જ થાય, કાં તો સિલેબસ કંઈ બદલાય કે કંઈ બી એવી અપડેટ આવે, મારા નવા વિડીયો આવે, તો એ બધું મેં ઇન્સ્ટા પર પોસ્ટ કરતો રહેવા, તે તમે જોતા રહેજો. બરાબર? આગળ હવે આપણે 6થું યુનિટ સ્ટાર્ટ કરીએ, લોજિકલ રીઝનિંગ. અને મેં છે ને કોમર્સના પેપર 2ના બી બનાવવાનો વિચાર કરતો છે, પણ જોઈએ કેટલું સક્સેસફુલ થાય. બરાબર? થેન્ક યુ સો મચ. આવજો. ટાટા, બાય બાય.